યસ ગુડ મોર્નિંગ નમસ્કાર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાનીઝ કન્સેપ્ટ ટોક ની અંદર અને એ રામાનીઝ કન્સેપ્ટ ટોક ની અંદર મિત્રો આપ સૌ જાણો છો આપણે એક બાજુ તો દરરોજ ચર્ચા કરીએ છીએ દેશ અને દુનિયાની અંદર બનેલી એવી ઘટનાઓની કે જે ઘટનાઓ આપ લોકોને કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ની અંદર ઉપયોગી સાબિત થતી હોય અને સાથે સાથે સમયાંતરે આપ લોકો જાણો છો મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ જુદા જુદા સબ્જેક્ટ ને લગતા વિશિષ્ટ લેક્ચર ની ફોર એક્ઝામ્પલ એથિક્સ ની વાત કરતા હોય ઘણી વખત અર્થશાસ્ત્રની વાતો કરીએ છીએ તો આજનો સેશન જે છે એ આજના સેશન ની અંદર મિત્રો ખાસ કરીને કરંટ અફેર્સ પરંતુ કરંટ અફેર્સ ની સાથે જોડાયેલો એક ખૂબ જ અગત્યનો ટોપિક અને એ ટોપિક આવનારી તમામ મુખ્ય પરીક્ષા માટે તો ઉપયોગી છે જ પરંતુ આ 4th તારીખે જે યુપીએસસી ની પ્રિલિમ્સ પરીક્ષા લેવાની છે મિત્રો આ સન્ડે ના 4th ઓક્ટોબરે એના માટે પણ ઉપયોગી થાય એવા એન્વાયરમેન્ટ ના આજના સ્પેશિયલ લેક્ચર ની આપણે વાત કરવી છે તો આજનો સેશન જે એ સ્પેશિયલ ડેડિકેટેડ ટુ એન્વાયરમેન્ટ સબ્જેક્ટ છે એનું કારણ છે કારણ કે ઘણા સમયથી મિત્રો આપણે એન્વાયરમેન્ટ ની થોડી ઘણી વાતો નથી કરેલી તો આજના સેશનમાં આપણે સંપૂર્ણપણે એન્વાયરમેન્ટ ની વાત કરવી છે એન્વાયરમેન્ટ ઇકોલોજી યુપીએસસી હોય કે જીપીએસસી હોય કે ક્લાસ 3 માં પણ હવે તો મિત્રો પ્રશ્ન પૂછાય છે આના તો આવા સબ્જેક્ટ ની આપણે આજ શરૂઆત કરવી છે પરંતુ રાબેતા મુજબ આપણા લોકોના નિયમ મુજબ આપ લોકોના જોશ જુસ્સા અને ઉત્સાહમાં વધારો થાય એટલે આપણે દરરોજ લેક્ચરની શરૂઆત જે કરીએ છીએ કરંટ અફેર્સ વખતે પણ આપ જાણો છો કે મોટિવેશનલ કોટ્સ થી કરીએ છીએ આજે મોટિવેશનલ કોટ્સ ની જગ્યાએ આ એક અલગ વસ્તુ લઈને આવ્યો છું અને આમ અલગ વસ્તુ જોઈ એટલે આમ જોવો એટલે થોડું ઘણું જૂનું યાદ તો આવે કારણ કે આ એટલા માટે લઈને આવ્યો છું મિત્રો કે આ વસ્તુ જે છે ને ઈ બાબત આખી જે તે વખતે આપણે લોકો કવિતાની અંદર ગાતા કે પ્રાર્થનાની અંદર આપણે ગાતા હતા પ્રાર્થનાની અંદર આ 11 મહાવ્રત જે છે ને એની વાતો કરતા હતા અને તમને સમજણ પડી ગઈ હશે મિત્રો કે આજે આ 11 મહાવ્રતની વાત સાહેબ શું કામ કરવાના છે આપણે કાવ્યની અંદર પણ ગાતા હતા સરસ મજાના લેખાની અંદર કે સત્ય અહિંસા ચોરી ન કરવી વણ જોઈતું નવ સંઘરવું સત્ય અહિંસા ચોરી ન કરવી વણ જોઈતું નવ સંઘરવું બ્રહ્મચર્યને જાતે મહેનત બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે નવ અભડાવું કોઈ અડે નવ અભડાવું આ છૂઆછૂત ને એવું કઈ નથી કરવાની વાત અભય સ્વદેશી સ્વાદ ત્યાગને અભય સ્વદેશી સ્વાદ ત્યાગને સર્વ ધર્મ સરખા ગણવા સર્વ ધર્મ સરખા ગણવા એ 11 મહાવ્રત સમજી નમ્ર પ્રણે દઢ આચરવા યસ મિત્રો આ જે વાત કરે છે ને આ જેના શબ્દ છે મોહનદાસ કરમચંદ ગાંધી અને આજના દિવસે મિત્રો ભારત દેશના એક રાષ્ટ્રપિતાનો જન્મ જયંતિ હોય એની 151મી જન્મ જયંતિ જ્યારે ભારત દેશ ઉજવી રહ્યો હોય અને વિશ્વના જે ઘણા દેશોની પાર્લામેન્ટની અંદર પણ મિત્રો જે મોહનદાસ ગાંધીના ફોટા રાખેલા હોય અને એટલું જ નહીં જે બ્રિટિશરોને એને અહિંસાના માર્ગે અહીંથી તગેડવા માટે જે પ્રયત્ન કર્યા હતા અને એ જ બ્રિટિશરો પોતાની પાર્લામેન્ટમાં પણ ફોટો રાખે એ જ બ્રિટિશરો મોહનદાસ ગાંધીના ચિત્રવાળા સિક્કા બહાર પાડતા હોય બ્રિટિશરો તો સમજી શકાય મિત્રો કે એ વ્યક્તિનું જીવન ચરિત્ર એ વ્યક્તિ કેટલા મહત્વના હતા આજે 2 ઓક્ટોબર જે એટલે આ 2 મિનિટ એના માટે એટલા માટે આપું છું મિત્રો કે આ સત્ય અહિંસા આ પેલો શબ્દ છે ને મિત્રો તમને ન ખબર હોય કે ચોખવટ કરી દઉં યુપીએસસી સિવિલ સર્વિસીસ ની અંદર મેઇન્સ પરીક્ષામાં એક પ્રશ્ન હતો યસ મિત્રો મુખ્ય પરીક્ષામાં એક પ્રશ્ન હતો અને મુખ્ય પરીક્ષાનું પેલું પેપર આવે છે એની અંદર આપ બધા જાણો છો કે એની અંદર એક હિસ્ટ્રી આવે છે હિસ્ટ્રી આર્ટ એન્ડ કલ્ચર છે જીઓગ્રાફી છે ને સોસાયટી છે આ 3 સબ્જેક્ટ ની અંદર એક પ્રશ્ન હતો કે મહાત્મા ગાંધી વગર આઝાદી કઈ રીતે મળી હોત જો સમજો જો મહાત્મા ગાંધી ન હોત તો આઝાદી કઈ રીતે મળી હોત એને તમારે મૂલવાનું હતું મિત્રો અને આવા જ્યારે પ્રશ્ન પૂછાય ને ત્યારે મોહનદાસ ગાંધી કદાચ ન હોત તો આઝાદી તો મળી જ હોત મિત્રો એવું નથી કે આઝાદી ન મળી હોત પણ જે અહિંસાના માર્ગે આઝાદી મળી ને મિત્રો એ વખતે જે તે વખતે પણ આપ લોકો જાણો છો મિત્રો થોડીક વસ્તુ 2-5 મિનિટ જ આની મારે વાત કરવી છે પણ મુખ્ય પરીક્ષાના પ્રશ્નો માટે કરું છું એટલે મેઇન્સ વાળા તો ખાસ યાદ રાખજો આ જીપીએસસી ડીવાયએસઓમાં કામ લાગે કે આવો કદાચ સવાલ તમને આવે અને ગાંધીજીની 151મી જન્મ જયંતિ ઉજવી છે તો આ સવાલ આવી શકે આપણે પૂછે જીપીએસસી માં કે કઈ રીતે અલગ હોત તો અલગ એક જ રીતે હોત મિત્રો ઇતિહાસ ગવાહ છે જ્યારે ચોરી ચોરા કાંડ થયું અને અંગ્રેજોની જે ચોકી જે છે એ પોલીસ ચોકી આખી સળગાવી દીધી ત્યારે
મોહનદાસ ગાંધીએ પોતાનું આંદોલન પાછું ખેંચી લીધું હતું અને એટલું કીધેલું હતું કે આ દેશમાં આઝાદી આપણે જો ધારત મિત્રો તો એ વખતે અંગ્રેજોની સંખ્યા કેટલી હતી યાર. અંગ્રેજોને ભારત દેશના લોકો એક એક પથ્થર ઉપાડીને મારે ને તો અંગ્રેજો વયા જાય, પૂરું થઈ જાય. પણ મોહનદાસ ગાંધીને એ સંદર્ભમાં આઝાદી નહોતી જોઈતી. એને ખબર હતી કે દેશ આઝાદ થયા પછી આ દેશની જનતા એના કોઈ પણ માંગણીઓ માટે પોતાની જે જરૂરિયાત છે, પોતાની માંગણી છે, એના માટે અહિંસાના માર્ગે આંદોલન કરશે, કોઈને મારીને નહીં મિત્રો. અને આજે એ વસ્તુ છે ને મિત્રો, આપણે આ માર્ગે આઝાદી મેળવેલી હતી ને એટલા માટે પણ આજે કોઈ પણ માંગણીઓ માટે આપણે અહિંસા અથવા તો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીએ છીએ. બે રીત છે યાર. તમારે વિરોધ કરવો હોય તો બે રીત છે. મારામારી કરો, ખૂન ખરાબા કરો તોય વિરોધ થાય, અને અહિંસાના માર્ગે પણ વિરોધ થાય મિત્રો. એટલે એ વખતે આઝાદી અલગ હોત, પણ એ આઝાદી જો અલગ હોત ને તો ભારત દેશનું આજનું ચિત્ર પણ કંઈક અલગ હોત મિત્રો. એટલા માટે આ અગત્યનું છે. અને બીજી વસ્તુ મિત્રો, આ જે વિનમ્રતાની ભાવનાઓ જે છે, આ 11 મહાવ્રત, આ તો તમને લોકોને મિત્રો એથિક્સ જેવા વિષયની અંદર પણ કામ લાગશે. એથિક્સ ની અંદર પણ આ 11 મહાવ્રત જે છે એ તમને યાદ રાખવા પડશે. કારણ કે વિનમ્રતાની વાત આવે, જ્યારે આવી બધી વસ્તુની વાત આવે ને મિત્રો, ત્યારે એક નાની એવી ઘટના તમારી સાથે શેર કરી અને પછી સેશનની આપણે શરૂઆત કરવી છે. એક વસ્તુ તમને લોકોને ખબર છે મિત્રો કે ભારત દેશની અંદર જ્યારે દેશી રજવાડાનું એકત્રીકરણ કરવાનું હતું અને સરદાર વલ્લભભાઈ પટેલને જવાબદારી સોંપી. સરદાર પટેલે જવાબદારી ઉપાડેલી અને સૌથી પહેલા એને માગણી કરી કોની પાસે? તો કે ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી પાસે. અને આપ બધા જાણો છો મિત્રો કે 900 ગામ અને 1800 પાદરનો ધણી, એ 900 ગામ અને 1800 પાદર એક ઝટકે એને કૃષ્ણકુમારસિંહજી એ સરદારને આપી દીધા કે દેશ માટે આટલું તો કરી શકું. આપણે એને બહુ સારી રીતે ઓળખીએ છીએ. જેટલી ગુણગાન ગાવ, કૃષ્ણકુમારસિંહજીના ગુણગાન તો ગાતા જ એટલા બધા ઓછા પડે કે શક્ય જ નથી. એટલા મહાન વ્યક્તિત્વ. અને મિત્રો જ્યારે સમજો 1800 પાદર જે એક ઝટકે ભારત દેશને સમર્પિત કરી દેતા હોય, એ કૃષ્ણકુમારસિંહજી જ્યારે મોહનદાસ ગાંધીને મળવા જાય છે દિલ્હીની અંદર મિત્રો, મોહનદાસ ગાંધીને જ્યારે મળવા જાય છે ને ત્યારે, એટલે જે તે વખતે મિત્રો મોટા મોટા વાઇસરોય આવતા હતા, ગવર્નર આવતા હતા, મોહનદાસ ગાંધીને મળવા જતા દિલ્હી. અને મોહનદાસ ગાંધી બેઠા હોય, બધા આવીને એને વંદન કરતા હતા. મિત્રો કૃષ્ણકુમારસિંહજી જ્યારે એ મોહનદાસ ગાંધીને મળવા જાય છે ને ત્યારે એ બહાર આવે છે ત્યાં દરવાજા પાસે ખુદ મોહનદાસ ગાંધી એક હાથની અંદર લીંબુ પાણી અને એની અંદર મધ નાખેલો પ્યાલો લઈ, એક ગ્લાસ લઈ અને કૃષ્ણકુમારસિંહની વેઇટ કરીને દરવાજા પાસે ઉભા રહે છે. એને પછી વયા ગયા પછી અને ગ્લાસ આપે છે, ઓફર કરે છે એને લીંબુ પાણી, મધ નાખેલું લીંબુ પાણી ઓફર કરે છે કૃષ્ણકુમારસિંહજીને. મિત્રો યાદ રાખજો, આ કૃષ્ણકુમારસિંહજીની પણ મહાનતા છે. અને સાથે આ આખો કાર્યક્રમ પૂરો થઈ ગયો અને જ્યારે કૃષ્ણકુમારસિંહજી નીકળી જાય છે ત્યારે ગાંધીજીને પૂછવામાં આવે છે કે મોટા મોટા વાઇસરોય, ગવર્નર તમારી પાસે આવે છે, તમને વંદન કરે છે, તમે કોઈના વખતે દરવાજા સુધી એને તેડવા નથી જતા, એને રિસીવ કરવા નથી જતા, પણ કૃષ્ણકુમારસિંહજી આવ્યા તો તમે એને રિસીવ કરવા કેમ ગયા હતા? અને રિસીવ કરવા ગયા એટલું નહીં, તમે તમારા હાથે આ મધનો પ્યાલો જે છે એને આપેલો હતો એના સ્વાગત માટે. શું હતું? અને મિત્રો ત્યારે મોહનદાસ ગાંધીના શબ્દ હતા કે મારા જીવનકાળ દરમિયાન હું ભાવનગરની અંદર પણ ભણેલો હતો, ભાવનગરની અંદર પણ મારો થોડો અભ્યાસ થયેલો હતો. અને ભાવનગરની અંદર મારો અભ્યાસ થયેલો હોય ને, એ ભાવનગરના રાજવી છે ને એ મારા માય બાપ કહેવાય. એ ભાવનગર રાજવી, એ રજવાડું મારો માય બાપ કહેવાય. અને મારા માય બાપ મારી આવે ને તો મારે સ્વાગત કરવા ખુદ ઉભું રહેવું પડે. આ વિનમ્રતા જેનામાં હોય ને મિત્રો, એટલે એને રાષ્ટ્રપિતા તરીકે આજે આપણે ઓળખીએ છીએ. તો એવા રાષ્ટ્રપિતાના ચરણોમાં સતત વંદન કરીએ. અને એની સાથે સાથે મિત્રો આજ એક વસ્તુ એ પણ તમને કહીશ કે એક બાજુ આ રાષ્ટ્રપિતાને તો યાદ કરવા ખપે, અને સાથે સાથે ક્યારેય ભૂલી ન શકાય એવા ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી. યસ મિત્રો, આજે લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે. અને એ લાલ બહાદુર શાસ્ત્રી કે જેને 1965 ના પાકિસ્તાન સાથેના યુદ્ધની અંદર એ લોકોને જમીન દોસ્ત કરી દીધા હતા,
અને દેશની અંદર એક નારો આપેલો હતો, જય જવાન જય કિસાન. એક નિષ્કલંક વ્યક્તિ, નિષ્પક્ષ પ્રાઇમ મિનિસ્ટર ભારત દેશે કોઈ મેળવ્યો હોય તો એની અંદર એની ગણના કરવામાં આવે છે મિત્રો, લાલ બહાદુર શાસ્ત્રી. અને પોતાના ઘરની અંદર પોતે ખેતી કરે, હળ હકાલે કે મારા દેશના લોકો પાસે જો ખાવા અનાજ ન હોય ને તો એ ખેડૂત પાસે મને માંગવાનો અધિકાર નથી, મારું અનાજ હું જાતે ઉગાડીશ, આવું કહેનાર વ્યક્તિ એટલે એ લાલ બહાદુર શાસ્ત્રીના ચરણોમાં આપણે આજે વંદન કરીએ છીએ અને આપણા સેશનની આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો. તો થઈ જાવ તૈયાર. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એન્વાયરમેન્ટના સેશનની આપણે આજે વાતો કરવી છે મિત્રો. અને એ સેશનની અંદર સૌથી વધુ અગત્યના બે મુદ્દા. એનું કારણ છે મિત્રો કે તાજેતરમાં તમે લોકો જોયું હશે કે ભારત સાથે છે ને હમણાં છેલ્લા 2-3 દિવસની અંદર ભારતે જુદા જુદા જે એગ્રીમેન્ટ કરેલા હતા, અને એ એગ્રીમેન્ટ કરેલા હતા એ કોની સાથે કરેલા હતા? તો કે સ્વીડન સાથેના એગ્રીમેન્ટ કર્યા. હવે એ શું છે? એગ્રીમેન્ટ કરેલા હતા, પરંતુ મુખ્ય વસ્તુ એ છે મિત્રો કે એન્વાયરમેન્ટને લગતા એગ્રીમેન્ટ છે. બે શબ્દ આપણે આજે ધ્યાનમાં રાખવા છે મિત્રો, અને એ બે શબ્દ ઉપરથી આવતી ઘણી બધી બાબતો. કયા બે શબ્દ? એક તો મારે વાત કરવી છે મિત્રો આજની તારીખે તમારી સામે ક્યોટો પ્રોટોકોલની. કારણ કે આ ક્યોટો પ્રોટોકોલ શબ્દ છે એ જૂની પરીક્ષાની અંદર અસંખ્ય વખત તમે લોકોએ પરીક્ષામાં જોયેલો હશે. એક ક્યોટો પ્રોટોકોલની વાતો કરવી છે, અને આ ક્યોટો પ્રોટોકોલની અવધિ છે ને મિત્રો આ 31 ડિસેમ્બરે પૂરી થાય છે. હા, આના બે તબક્કા હતા, સંપૂર્ણ ચર્ચા કરું છું આની. તો અવધિ પૂરી થાય છે અને 1 જાન્યુઆરી 2020 થી મિત્રો શરૂ થાય છે શું? તો કે પેરિસ સમજૂતી. શું શરૂ થાય છે મિત્રો? પેરિસ ક્લાઇમેટ ડીલ જે છે એનો સમયગાળો શરૂ થાય છે. અને તમે લોકો મિત્રો આપણે એવા તબક્કાની અંદર ઊભા છો કે જે તબક્કામાં આખું વિશ્વ અત્યારે જે એન્વાયરમેન્ટની ચર્ચા કરી રહ્યું છે, એન્વાયરમેન્ટની ચિંતા કરી રહ્યું છે, અને એ એન્વાયરમેન્ટની ચિંતામાં બે અગત્યના તબક્કા, ક્યોટો પ્રોટોકોલનો તબક્કો અને પેરિસ સમજૂતી, તમે બંનેને જોઈ શકો છો. એવી જનરેશન છો અને એવા તબક્કે તમારી પરીક્ષાઓ આવે છે કે તમે બેયનો અનુભવ કરશો, બંનેનો અનુભવ કરશો. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે શું? પેરિસ ક્લાઇમેટ ડીલ શું છે, અને એની પહેલા ક્યોટો પ્રોટોકોલ જે હતો એ શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આગળ ઉપર બેઝિક તો થોડી ઘણી આપણે વાતો કરેલી હશે ઘણી વખત મિત્રો, પરંતુ આજે છતાં પણ જે નવા જોડાયેલા વિદ્યાર્થીઓ છે, જેને સ્પેશિયલ આજના સેશનની અંદર જોડાયેલા હોય એન્વાયરમેન્ટ માટે, એના માટે કહું મિત્રો કે આખા વિશ્વની અંદર આપ બધા જાણો છો કે અમેરિકા છે, યુરોપ છે, આ બધા દેશની અંદર ઔદ્યોગિક ક્રાંતિ વહેલી થઈ. યસ મિત્રો, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન વહેલી થઈ, અને જેમ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન વહેલી થાય એમ એ લોકો મિત્રો આપ બધા જાણો છો કે કાર્બનનું ઉત્સર્જન કરવાના છે. દેશી ભાષામાં કહું તો એ લોકો પ્રદૂષણ ફેલાવવાના છે. આ પ્રદૂષણ ધીમે ધીમે વધતું જતું હતું મિત્રો, અને આ પ્રદૂષણ વધતું જાય એને અટકાવવા કંઈક કરવું જોઈએ એવા ભાગ સ્વરૂપે મિત્રો આમ શરૂઆત તો થઈ હતી ક્યાંથી ખબર છે? 1972 ના વર્ષથી. હું હંમેશા આને પેલા રાખું છું. ખરેખર આપણે જે વાત કરવી છે ક્યોટો પ્રોટોકોલ, પેરિસ સમજૂતી, આ બધું તો 1992 થી આવ્યું, પરંતુ 1972 ને એટલા માટે લઉં છું મિત્રો કે 1972 ની અંદર મિત્રો સ્વીડનની રાજધાની સ્ટોકહોમની અંદર આ સ્ટોકહોમની અંદર એક સંમેલન ભરાણું, ને સંમેલનની અંદર નક્કી કરવામાં આવ્યું કે એન્વાયરમેન્ટના પ્રોટેક્શન માટે આપણે કંઈક કરવું જોઈએ, અને એની સમજૂતીઓ શરૂ થઈ. એટલે ખરેખર શરૂઆત 1972 થી થઈ. કઈ જગ્યાથી? સ્વીડનની રાજધાની સ્ટોકહોમની અંદર ઇન્ટરનેશનલ કન્વેન્શન ભરાણું, અને એ કન્વેન્શનની અંદર બધી વસ્તુની ચર્ચા થઈ. હવે થયું શું કે એના અનુસંધાને ભારત જેવા દેશે પણ આપ લોકો જાણો છો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ના બધી વસ્તુઓ છે, આ બધી વસ્તુ આવી. ધીમે લોકોને ખબર પડી કે આ જે એન્વાયરમેન્ટ પ્રદૂષિત થાય છે, ગ્રીન હાઉસ ગેસીસ વધતી રહી છે, અને પર્યાવરણને નુકસાન થાય છે, માત્ર વાતો કરવાથી નહીં થાય, એના માટે નક્કર પગલા લેવા જોઈએ. અને નક્કર પગલા લેવાનો વિચાર આવ્યો ને મિત્રો, ત્યારે 1972 ની અંદર જે સ્વીડનની રાજધાનીની અંદર સ્ટોકહોમમાં જે કોન્ફરન્સ થઈ હતી એની 20મી વર્ષગાંઠ ઉજવી હતી. કેટલામી મિત્રો? 20મી વર્ષગાંઠ ઉજવી હતી, અને એની વર્ષગાંઠ 20મી એટલે 1992.
1992 ની અંદર આ સ્ટોકહોમ સંમેલનની 20મી વર્ષગાંઠ નિમિત્તે વળી પાછી એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને એ સંમેલન કઈ જગ્યાએ થયું મિત્રો? તો ખાસ યાદ રાખજો, એ સંમેલન થયું હતું બ્રાઝિલમાં. કઈ જગ્યાએ મિત્રો? તો કે બ્રાઝિલ. અને બ્રાઝિલની અંદર એક જગ્યા આવેલી છે જેને આપણે કહે છે રિયો ડી જેનેરિયો. તમે કદાચ પેલું સ્ટેચ્યુ પણ જોયું છે, બ્રાઝિલનો ફોટો જુઓ ને એટલે સ્ટેચ્યુ આવી જ જાય. એ રિયો ડી જેનેરિયો નામની જગ્યા હતી. અહીંયા એક સમિટ કરવામાં આવી. શેના માટે? તો કે ક્લાઇમેટ ચેન્જ ને કઈ વ્યવસ્થા કરવી છે, ગ્લોબલ વોર્મિંગ ને રોકવા માટેના પ્રયત્ન, ગ્રીન હાઉસ ગેસ ઓછી કરવાના પ્રયત્ન, ક્લાઇમેટ ચેન્જ માટેના પ્રયત્નો માટે એક મીટિંગ કરવામાં આવી. અને આ સમિટ ને મિત્રો રિયો સમિટ કહે છે. શું કામ? કારણ કે આપણે ઘણી વખત કીધું છે, દર વખતે કહે છે, જે જગ્યાએ સમિટ થઈ હોય એને સમિટનું નામ અપાય. જે જગ્યાએ કોઈ ડેક્લેરેશન થયું હોય એને ડેક્લેરેશન નું નામ અપાય. જેમ તમને લોકોને ખબર છે કે હમણાં તાજેતરમાં મિત્રો ગાંધીનગરની અંદર CMS ની COP13 થઈ હતી. આ CMS એટલે કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ ની વાત કરું છું. એની COP13 આ CMS ની હતી. આપણી COP અલગ આવશે 1 2 3 4, પણ આ COP13 ક્યાં થઈ હતી આ વખતે? તો કે ગાંધીનગરમાં. અને બધા લોકો જાણો છો આ COP13 ગાંધીનગર ઉપર આપણે સ્પેશિયલ લેક્ચર લીધેલો છે. યાદ રાખજો, એન્વાયરમેન્ટ વાળા છોકરાઓ જોઈ જ લેજો. પરીક્ષામાં પ્રશ્ન ગુજરાતની પરીક્ષામાં તો પૂછાય. શું કામ? આ COP13 ની અંદર એક ડેક્લેરેશન નક્કી કરવામાં આવ્યું અને એનું નામ છે મિત્રો ગાંધીનગર ડેક્લેરેશન. યસ, શું નામ છે? ગાંધીનગર ડેક્લેરેશન. એટલે સમિટ જ્યાં હોય અને અહીંયાથી કોઈ ડેક્લેરેશન આવે તેને એનું નામ પાય. એટલે આ સમિટ હતી એને નામ આપવામાં આવ્યું શું મિત્રો? રિયો સમિટ નામ આપવામાં આવ્યું. અને આને બીજું નામ પણ આપવામાં આવ્યું હતું મિત્રો અર્થ સમિટ. શું નામ આપવામાં આવ્યું હતું? અર્થ સમિટ. એટલે બે નામ તમારા માટે અગત્યના છે. એક તો તમારે યાદ શું રાખવાનું? રિયો સમિટ યાદ રાખવાનું. અને બીજું શું યાદ રાખવાનું? તો કે આપણે અર્થ સમિટ તરીકે પણ આને યાદ રાખી લેશું. એ અર્થ સમિટને અંતે મીટિંગ પૂરી થવાના અંતે 3 અગત્યના કન્વેન્શન બહાર પાડ્યા. અને એ 3 અગત્યના કન્વેન્શન મિત્રો પરીક્ષામાં આ પણ પૂછી શકાય એવા છે. એટલે લખી નાખો મિત્રો કે આ રિયો સમિટની દેન. અને રિયો સમિટની દેન શું? તો કે 3 અગત્યના એક કન્વેન્શન આવ્યા. ને એ કન્વેન્શન કયા? તો કે પેલું કન્વેન્શન હતું કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી. પેલું કન્વેન્શન કયું હતું મિત્રો? તો કે કન્વેન્શન on biodiversity. કન્વેન્શન ઓફ બાયોડાયવર્સિટી. પહેલા થોડીક આ બેઝિક ફેક્ચ્યુઅલ ડેટા વાળી માહિતી લઈ નાખીએ, પછી વિસ્તૃત ચર્ચા કરીએ કે આ છે શું. ના, એક શબ્દ મિત્રો જેટલા શબ્દ બોર્ડ ઉપર લખાય છે ને આ બધાયના ભૂતકાળમાં યા તો પ્રશ્ન પૂછાયેલા છે અને યા તો ભવિષ્યમાં શક્યતા છે. ઠીક છે. બીજું કન્વેન્શન હતું મિત્રો યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન. યુનાઇટેડ, આખું નામ લખી નાખું એકાદ વખત. યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન. યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ combat with desertification. Combat with desertification. મરુસ્થલીયકરણ જે થતું હતું, રણ આગળ વધતા અટકાવવા માટેનું પણ એક કન્વેન્શન નક્કી કરવામાં આવ્યું. એ પણ કઈ જગ્યાએ થયું મિત્રો? અર્થ સમિટમાં થયું છે. યાદ રાખજો મિત્રો, અર્થ સમિટની અંદર 3 કન્વેન્શન. કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી, યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ વિથ ડેઝર્ટિફિકેશન, આ પણ થયું. અને ત્રીજું કન્વેન્શન સૌથી વધુ અગત્યનું થયું અને એને આપણે લોકો નામ શું આપીએ છીએ? UNFCCC. શું નામ આપીએ છીએ? UNFCCC. શું છે મિત્રો UNFCCC? ઘણી વખત આપણે વાતો કરી છે. યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક. યાદ રાખજો, નવા વિદ્યાર્થીઓ લખતા જાજો સાથે સાથે. યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. CCC એટલે કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. કન્વેન્શન ક્લાઇમેટ ચેન્જ. યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક ઓન કન્વેન્શન એન્ડ ક્લાઇમેટ ચેન્જ. આ કન્વેન્શન નક્કી કરવામાં આવ્યું ક્યારે? મિત્રો યાદ રાખજો 1992 ની કઈ સમિટની અંદર? અર્થ સમિટ અથવા તો રિયો સમિટની અંદર આ બધું નક્કી થયું અને આવા કન્વેન્શન નક્કી થયા. હવે થયું શું મિત્રો કે ઇન્ટરનેશનલ લેવલે
આ કન્વેન્શન તો નક્કી થઈ ગયા, વિશ્વના જુદા જુદા દેશોને બોલાવવામાં આવ્યા અને ભાઈ કહેવામાં આવ્યું કે તમે લોકો પણ આની અંદર સહયોગ આપો અને આપણે બધા સહિયારો પ્રયત્ન કરી સૌનો સાથ સૌનો વિકાસ. આ જૂનું ત્યાંથી આવેલું છે. પછી કહેતા નહીં કોને ચોરી કરી એ પછીનો પ્રશ્ન છે, પણ એ છે હવે બધા સાથે રહી અને ડેવલપમેન્ટ કરીએ અને ખાસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. મિત્રો આ શબ્દ જે છે ને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ આવ્યો શું કામ? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે પ્રાકૃતિક સંપત્તિઓ જે છે એ વનસ્પતિ હોય તો પણ ભલે અને પશુ પક્ષી હોય તો ભલે એનો ઉપયોગ આપણે એવી રીતે કરવાનો કે આવનારી પેઢીઓ પણ એને જોઈ શકે, એને આવનારી પેઢી પણ જોઈ શકે. પછી કેવું ન પડે કે એટલા બધા જંગલ કાપી નાખો, ચંદનના લાકડાની એટલી બધી ચોરી થઈ જાય કે આપણા છોકરાઓને આપણે માત્ર ફોટામાં બતાવવું પડે કે અમારા જમાનામાં આવા ચંદનના ઝાડવા થતા, હવે નથી થતા. આ ન થાય ને મિત્રો. એટલા માટે તમે લોકો એશિયાટિક લાયનનો એટલો બધો શિકાર કરી નાખો કે એશિયાટિક લાયન છે એ નાબૂદ થઈ જાય. બેંગાલ ટાઈગર જે છે એનો શિકાર એટલો બધો કરી નાખો કે ટાઈગર નાબૂદ થઈ જાય અને ફોટામાં બતાવવા પડે કે જો આને ટાઈગર કહેતા. આવું ન થાય ને. વનસ્પતિ પ્રાકૃતિક સંપત્તિઓ એનો એવી રીતે ઉપયોગ કરો કે આવનારી પેઢીને પણ લાભ મળે. ઇટ્સ કોલ્ડ સસ્ટેનેબલ. અને આપણે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાતો કરતા હોય તો આ બધી વસ્તુ થઈ. હવે ધીમે ધીમે મિત્રો 1992 ની અંદર આ અર્થ સમિટ થઈ. અર્થ સમિટને આધારે મિત્રો આની અંદર જે કોઈ મુદ્દાઓની વાત કરવામાં આવી એના પરિણામે એક ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ ટ્રીટી નક્કી કરવામાં આવી. શું? ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ ટ્રીટી નક્કી થઈ અને એ ટ્રીટીના ભાગ સ્વરૂપ એનો મુખ્ય હેતુ એ જ હતો. 1994 ની અંદર આ ટ્રીટી અમલમાં આવી અને મુખ્ય હેતુ શું હતો તો કે ભાઈ ગ્રીન હાઉસ ગેસ જે છે, ગ્રીન હાઉસ ગેસ જે છે એ ગ્રીન હાઉસ ગેસને ઓછી કરવી, આના માટેની આ ટ્રીટી નક્કી કરવામાં આવી. અને અત્યાર સુધીમાં મિત્રો વિશ્વના 197 થી વધારે દેશ આની અંદર જોડાઈ ગયેલા છે. હવે આ ટ્રીટી નક્કી કરવામાં આવી અને પછી ધીમે ધીમે કન્વેન્શન થઈ ગયું છે. હવે બધા જે સભ્ય દેશો હતા એ સભ્ય દેશોના બધા મેમ્બરો આવે, એ બધા જ સભ્ય દેશો ભેગા થઈ અને મીટિંગ કરવાનું આયોજન કર્યું અને એ યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ફ્રેમવર્ક, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓફ ક્લાઇમેટ ચેન્જ જે છે એ યુએનએફસીસી અંતર્ગત આ વાત થઈ. આ બે મુદ્દા અલગ છે, આ અલગ છે. હવે આપણે ચર્ચા કરશું આના ઉપર જ, યુએનએફસીસી ઉપર. એના અંતર્ગત મિત્રો 1994 માં ગ્રીન હાઉસ ગેસ ઓછી કરવાની ટ્રીટી થઈ, સમજૂતી થઈ. સભ્ય દેશોએ નક્કી કર્યું કે મળીએ, ભેગા મળીએ અને ભેગા મળીને મીટિંગ કરીએ. આ સભ્ય દેશોની જે મીટિંગો ચાલુ થઈ ને મિત્રો, એ સભ્ય દેશની જે મીટિંગ હોય છે એ મીટિંગને સીઓપી કહેવાય છે. શું કહેવાય છે? COP. અને COP એટલે શું મિત્રો? કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ છે. શું છે? કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. આ પાર્ટી એટલે કોણ? આપણે ઘણી વખત નથી મોટા માણસો એને કે પાર્ટી આવી, એના જેવા છે. આ પાર્ટી એટલે બધા સભ્ય દેશો છે. ખાસ યાદ રાખજો, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ જ્યારે કોઈ ગ્રુપ હોય, કોઈ સંગઠન હોય, એના બધા સભ્ય ભેગા થાય ને એને પાર્ટીઝ કહેવાય ને બધાને COP જ કહેવાય. એવું જરૂરી નથી. હા, આપણે ખાલી COP આવે ને, સમજો મેં ઘણી વખત અગાઉ પણ ચોખવટ કરેલી છે, ખાલી COP આવે તો એ COP કોની હોય? UNFCCC ની હશે. કોની હોય? UNFCCC ની. બાકી કોઈની COP હોય તેમાં નામ આવે. હમણાં કીધું ને આપણે ગાંધીનગર ની અંદર જે હતી કોની હતી? CMS ની હતી, કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ ની હતી. એટલે આગળ CMS લાગ્યું એટલે 13 ની હતી અને આમાં તો 25 પૂરી થઈ ગઈ છે છેલ્લે, આપણે ખબર છે. એટલે કોપ, આ કોપ ની શરૂઆત થઈ અને મિત્રો આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખતા આ કોપ 1 જે છે ને મિત્રો, આને પણ યાદ રાખશું મિત્રો. આ કોપ 1 નું આયોજન કઈ જગ્યાએ થયું હતું તો કે જર્મનીની અંદર બર્લિનમાં. કઈ જગ્યાએ? જર્મનીની અંદર બર્લિનની અંદર આ કોપ 1 નું આયોજન થયું અને પછી દર વર્ષે આ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ધીમે ધીમે મળતી ગઈ અને કોપ 1 નું આયોજન જે થયું મિત્રો એ 1995 માં થયું. શું કામ? કે 1994 માં 92 માં મીટિંગ હતી, પછી ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ ટ્રીટી અમલમાં આવી 1994 માં અને પછી 94 માં બધું નક્કી થઈ ગયું, ગ્રીન હાઉસ ગેસ ઓછી કરશું. પછી મિત્રોએ કીધું કે મળીએ તો ખરા, અને પહેલી વખત મળ્યા ક્યારે? 1995 માં. 1995 એ આની પહેલી મીટિંગ હતી. શેની મિત્રો?
યુએનએફસીસીસી ની પહેલી મીટિંગ હતી COP1 જર્મનીની અંદર બર્લિનમાં થઈ. પછી મિત્રો ત્યાર પછી આની જે ત્રીજી મીટિંગ હતી ને એ અગત્યની છે. CMS 3 આપણે બધી જ વાતો કરીએ છીએ. CMS 3 અને એ CMS 3 કઈ જગ્યાએ મળી મિત્રો? તો આ અગત્યનું છે કે આની જે CMS 3 છે ને મિત્રો એ જાપાનની અંદર મળેલી. કઈ જગ્યાએ મળેલી હતી? જાપાનની અંદર. અને જાપાનની કઈ જગ્યા? તો કે ક્યોટો. કઈ જગ્યાએ મિત્રો? સમજો. હવે આપણે જે બે શબ્દ લખ્યા છે ને એની શરૂઆત ભલે અહીંથી થઈ પણ અહીંયા આવે છે ત્યાંથી એ ખબર હોવી જોઈએ. તો કે આ જે કોપ છે, કોપ પહેલી મળેલી મિત્રો જર્મનીની અંદર અને કોપ ત્રીજી મળી હતી ક્યાં? જાપાનની અંદર ક્યોટોમાં. પહેલી 1995. આ યાદ રાખી લેજો મિત્રો. 1995 માં પહેલી મીટિંગ હતી, બીજી ત્રીજી, ચોથી પાંચમી, છઠ્ઠી સાતમી, આઠમી, 9 10 લખી નાખો એટલે તમને માથાકૂટ નો આવે. અચ્છા અહીં નહીં દેખાય, કઈ વાંધો નહીં. આ બાજુ જરા ક્યાંક લખી નાખું છું. ઓકે, અહીં લખી નાખું. 10 પછી અહીંયા 11 છે, 12 13 14 જરૂર નથી પણ છતાંય લખું છું. શું કામ તમને કહીશ. 17 18 19 અને 20 કોપ આમાં ક્યાંક ક્યાંક આપણે ઉપયોગ કરશું એટલા માટે. એટલે કે હવે કોપ 3, આ કોપ 3 છે ને મિત્રો એ ક્યારે ભરાણી? તો 1997 માં. અને કોપ 3 1997 માં ક્યાં? તો કે જાપાનની અંદર ક્યોટો નામની જગ્યામાં ભરાણી. અને એ વખતે એ મીટિંગની અંદર મિત્રો નક્કી કરવામાં આવ્યું કે હવે આપણે લોકો બધા ભેગા થઈ ગયા છે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શનની વાતો કરી છે, તો કોઈ નક્કર પરિણામો આવે એના માટે પ્રયત્ન ચાલુ કરી દેવા જોઈએ. અને એના માટે પ્રયત્ન ચાલુ કરવા માટેની વાત જ્યાં કરવામાં આવી એ વાત ક્યાં થઈ? તો કે CMS 3 ની અંદર 1997 માં જગ્યા હતી ક્યોટો. અને એ વખતે એક સમજૂતી નક્કી થઈ, એક એગ્રીમેન્ટ નક્કી થયા વિશ્વના બધા દેશો વચ્ચે કે આપણે આ રીતે કામ કરશું. અને એ એગ્રીમેન્ટ એટલે આપણે એને શું કહીએ છીએ મિત્રો? એને કહીએ છીએ ક્યોટો પ્રોટોકોલ. શું કહીએ છીએ મિત્રો? ક્યોટો પ્રોટોકોલ. એને તમે સમજૂતી કયો તોય ચાલે, એને તમે ટ્રીટી કયો તોય ચાલે, અને ક્યોટો અકોર્ડ કયો તો પણ ચાલે. મિત્રો બધા શબ્દ સમાનાર્થી છે. ક્યોટો પ્રોટોકોલ પણ ઘણી વખત વપરાય છે. ક્યોટોની ટ્રીટી પણ સમજૂતી હતી એટલે ટ્રીટી પણ કહેવાય છે, અને ક્યોટો અકોર્ડ પણ કહેવાય છે. આ બધું એક જ છે, બરોબર છે. અને ક્યારે થયું હતું મિત્રો? 1997 ના વર્ષની અંદર આ જાપાનની અંદર ક્યોટો નામની જગ્યામાં આ સમજૂતી થઈ. હવે સમજૂતી તો થઈ અને આ સમજૂતીમાં નક્કી શું થયું મિત્રો? અગત્યની વસ્તુ છે કે આ સમજૂતીની અંદર નક્કી એવું થયું. શું નક્કી થયું? કે અત્યારે વિશ્વની અંદર, સમગ્ર વિશ્વની અંદર જે ગ્રીન હાઉસ ગેસ છે, જે એન્વાયરમેન્ટ પ્રદૂષિત થયું છે, એના માટે જવાબદાર કોણ? સમજો મિત્રો, એના માટે જવાબદાર કોણ? અને નક્કી અહીંયા એવું કરવામાં આવ્યું કે છેલ્લા 150 વર્ષોથી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનને પરિણામે, છેલ્લા 150 વર્ષમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનને પરિણામે વિશ્વના જે વિકસિત દેશો છે ને ભાઈ, જે વિશ્વના વિકસિત દેશ છે, એ પછી યુકે હોય, જાપાન હોય, US છે, આ બધા વિશ્વના વિકસિત દેશોનો ફાળો છે કે તમારા લોકોને લીધે તમે બ્રિટનની અંદર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવી, અમેરિકામાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવી, જાપાને ઔદ્યોગિક ક્રાંતિ કરી, તો તમારા લોકોના પરિણામે આ પર્યાવરણ પ્રદૂષિત થયું છે. એટલે વિકસિત દેશો હતા ને એને જવાબદાર ગણવામાં આવ્યા. અને એ લોકોએ પણ સ્વીકાર્યું કે તમારી વાત તો સાચી છે. અત્યારે મિત્રો ઔદ્યોગિકરણ થાય તો જ દેશની અંદર આ જે ગ્રીન હાઉસ ગેસીસ વધવાની છે. ઔદ્યોગિકરણને પરિણામે આવું થયું. એ લોકોએ પણ સ્વીકારી લીધું કે ભાઈ તમારી વાત સાચી છે, તમે જે કહો છો એ બરોબર છે, અમારે સ્વીકારવું પડે. અને એટલા માટે મિત્રો તો કે હવે નક્કી કરો કે ગ્રીન હાઉસ ગેસ ઓછી કરવી હોય તો એના માટે સૌથી વધારે પ્રયત્ન પણ કોને કરવા પડે ભાઈ? તો પછી આ વિકસિત દેશો કહેવાના જ છે ને કે ભાઈ અમારે કરવા પડે. સૌથી વધુ પ્રયત્ન કોને કરવા પડે? જેને પ્રદૂષણ ફેલાયું એ લોકો જ કરે ને ભાઈ. પ્રદૂષણ તો તમારા લીધે હતું યાર, અને દુનિયાના દરેક દેશો થોડા આનો પાક્યા.
દરેક દેશોએ પોતાના રીતે પ્રયત્ન કરવાના, પણ જેને પ્રદૂષણ ફેલાયું એ જાજા પ્રયત્ન કરશે. અને એટલા માટે થઈ મિત્રો આની અંદર એક યાદ રાખજો, એક શબ્દ આવેલો છે, અને એ કયો શબ્દ આવેલો છે? આને CBDR કહેવાય છે. શું કહેવાય છે? આના પરિણામે મિત્રો આવ્યો CBDR. કયો શબ્દ આવ્યો? ઘણી વખત આ પરીક્ષામાં આવેલો છે મિત્રો, સ્ટેટ BCS માં અસંખ્ય વખત, અને UPSC માં પણ આવેલો છે. શું છે CBDR? કોમન બટ. આ યાદ રાખજો મિત્રો, લખી દઉં. કોમન બટ ડિફરન્શિએટ રિસ્પોન્સિબિલિટી. શું છે મિત્રો? CBDR એટલે કોમન બટ ડિફરન્શિએટ રિસ્પોન્સિબિલિટી. આ કોમન બટ ડિફરન્શિએટ રિસ્પોન્સિબિલિટી એટલે શું? તો કે આ યાદ રાખજો, કોમન બટ ડિફરન્શિએટ રિસ્પોન્સિબિલિટી એટલે કે વિશ્વના બધા દેશોની જવાબદારી તો છે, કોમન રિસ્પોન્સિબિલિટી છે વિશ્વના દરેક દેશની, કે આપણે ગ્રીન હાઉસ ગેસ ઓછા કરવા, પરંતુ ડિફરન્શિએટ રિસ્પોન્સિબિલિટી એટલે શું? કોમન તો સમજા, પણ ડિફરન્શિએટ શું કામ? તો ડિફરન્શિએટ એટલે એવું કહેવા માંગે છે કે વિશ્વના જે વિકસિત દેશ છે, જેના લીધે આ ગ્રીન હાઉસ ગેસ વધી ગઈ છે, જેના કારણે પ્રદૂષણ વધ્યું છે, એની જવાબદારી વધારે. તો કે બરોબર છે, આમ સંયુક્ત બધાની જવાબદારી, પણ વધારે મહેનત કોણ કરશે? જેને પ્રદૂષણ ફેલાયું છે એ વધારે મહેનત કરશે. બાકી આપણે નથી ફેલાયું એટલે એવું નહીં કે પેલા પ્રદૂષણ ફેલાવો પછી કે આપણે જવાબદારી લેશું, એમ નહીં. અત્યારથી જ જવાબદારી બધાએ લેવાની, પરંતુ જે દેશે પ્રદૂષણ ફેલાયું એ વધુ લેશે. એટલે એક ટર્મને નામ આપ્યું મિત્રો, શું? કોમન બટ ડિફરન્શિએટેડ રિસ્પોન્સિબિલિટી. આ શબ્દ પરીક્ષામાં એટલે પૂછાણો છે કે આનો મીનિંગ તો ખબર હોય છે કે આ CBDR છે શું? તો આ કોમન બટ ડિફરન્શિએટ રિસ્પોન્સિબિલિટી જે છે એની વાત કરવામાં આવી મિત્રો. ઠીક છે, હવે આ વસ્તુ થઈ. ત્યાર પછી મિત્રો આગળ જતા મિત્રો તો કે ક્યારે? તો કે 1997 માં આ ક્યોટો પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યો. ક્યોટો પ્રોટોકોલ નક્કી થઈ ગયો અને બધાની આ રિસ્પોન્સિબિલિટી નક્કી કરવામાં આવી. એના માટે સમજો મિત્રો, એના માટે 2001 જે છે, વર્ષ 2001 જે હતું, એ વર્ષ 2001 માં 97, 98, 99, 2000 અને 2001 આ એટલા માટે જ લખ્યું છે મિત્રો કે તમને ખબર પડે. 2001 ના વર્ષની અંદર કેટલામી કોપ આવે? તો કે આ કોપ છે 1 2 3 4 કોપ છે. કોપ 1 જર્મનીના બર્લિનની અંદર, આ ત્રીજી જાપાન વાળી કોપ 7. કોપ 7 છે એ મોરોક્કોની અંદર ભરાની હતી, અને મોરોક્કોની અંદર મરાકેશ. કઈ જગ્યા છે મિત્રો? મરાકેશ. અને આના માટે એટલા માટે મરાકેશની અંદર ભરાની, અને ક્યોટો પ્રોટોકોલનો કઈ રીતે અમલ કરવો, ક્યોટો પ્રોટોકોલની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરશું? સમજો મિત્રો, ક્યોટો પ્રોટોકોલમાં જે વસ્તુ નક્કી થઈ, કોમન બટ ડિફરન્શિએટ રિસ્પોન્સિબિલિટી, આ નક્કી તો થઈ ગઈ. હવે આને કઈ રીતે આપણે અમલવારી કરશું? એ અમલવારી કરાવવા માટેના નિયમો ક્યાં નક્કી થયા? તો કે કોપ 7 માં. ક્યાં નક્કી થયા? કોપ 7 માં. અને ઈ કોપ 7 કયા વર્ષમાં હતી? 2001 માં. યાદ રાખી લેજો આ બધા શબ્દ. તમને એકો એક શબ્દ છે મિત્રો, જૂના પેપર UPSC GPSC ના જોજો, સ્ટેટ BCS ના જોજો, દરેક શબ્દ પરીક્ષાના પેપરમાં મળશે. અને એટલા માટે મિત્રો આ છેલ્લા 20 વર્ષના UPSC ના GPSC ના પેપર જોઈને આ લેક્ચર લઉં છું કે તમને કહેતો જાવ કે આવું પરીક્ષામાં પૂછાણું છે. મરાકેશ સમજૂતી મિત્રો પરીક્ષાની અંદર આવી ગઈ હતી. તો મરાકેશ સમજૂતી શું છે? મરાકેશ સમજૂતી એટલે કઈ નહીં, ક્યોટો પ્રોટોકોલ જે હતો એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. શું કરવા માટે મિત્રો? એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેના બધી વસ્તુઓ નક્કી થઈ. એ ક્યારે નક્કી થઈ? તો કે 2001 માં, અને કોપ 7 માં 7મી મીટિંગની અંદર આ બધું નક્કી થઈ ગયું. એને બધી વસ્તુઓ પછી ક્લિયર કટ થઈ. અને મિત્રો ખાસ યાદ રાખજો કે આની અંદર છેલ્લે બધા દેશના લોકો જોડાવા માંડ્યા, અને ધીમે આ બધી જ વસ્તુઓ થઈ, દેશના લોકો જોડાવા માંડ્યા, અને પછી એવું થયું કે કોપ 7 ની અંદર આ બધું નક્કી તો થઈ ગયું. હવે શું એવું મિત્રો? તો કે ખાસ યાદ રાખજો, આ બધી વસ્તુ થઈ 2005 થી એને લાગુ કરવાની વાત આવી. 2005 સુધી મિત્રો એનું કારણ છે કે સમજૂતી તો થાય, સમજૂતી થાય, બધા દેશ એની અંદર પોતાની સહી કરે. ખાલી એટલું નહીં, આપણે બધે દર વખતે કહીએ છીએ કે સિગ્નેચર કરવાથી અમલમાં ન આવે.
એના માટે એ જે અકોર્ડ હતો એ ટ્રીટી હતી કે જે કોઈ સમજૂતી હતી, કન્વેન્શન હતું, ડિક્લેરેશન હતું, એને રેટિફાઈ કરાવવું પડે. અને રેટિફાઈ એટલે શું? જે તે દેશે પોતાની સંસદ તરફથી મંજૂરી લેવી પડે. દેશની સંસદ મંજૂરી આપે તો રેટિફાઈ. રેટિફાઈ કરતા 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 સાલું 2005 આવી ગયું. કયું આવી ગયું મિત્રો? 2005 આવી ગયું. અને 2005 આવ્યું એટલે પછી નક્કી થયું કે હવે ક્યોટો પ્રોટોકોલના નિયમ આપણે નક્કી કરી નાખ્યા છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ કરો. ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ થઈ ગયું મિત્રો. અને એ ઇમ્પ્લિમેન્ટેશન વખતે ખૂબ જ અગત્યના 3 શબ્દ આવ્યા હતા. એની હું વાત કરું, પણ એની પહેલા ઇમ્પ્લિમેન્ટેશન થયું ને એની આગળ હું તમને થોડાક લઈ જાવ એક સ્ટેપ, પછી વળી પાછો અહીંયા આવું છું. ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે? તમારો શબ્દ સાંભળો છો મિત્રો, કાર્બન ટ્રેડિંગ અથવા તો કાર્બન પ્રાઇસિંગ શબ્દ છે. તો આ કાર્બન પ્રાઇસિંગ અથવા કાર્બન ટ્રેડિંગ શું છે એને પણ આપણે વાત કરવી છે મિત્રો. તો કાર્બન ટ્રેડિંગ કે કાર્બન પ્રાઇસિંગ શું છે એ બધા મુદ્દાને આપણે જોશું. અને એ કઈ રીતે જોશું એ હમણાં લઈએ છીએ આપણે. પરંતુ એક મુદ્દાને આગળ લઈ જાવ તમને કે 2001 પછી શું થયું સાહેબ? તો કે 2001 પછી મિત્રો કોપ 13 આવી કઈ જગ્યાએ? તો કે 2007 માં. કઈ જગ્યાએ મિત્રો? 2007 માં. અને કોપ કઈ હતી? આ 13 હતી. અહીંયા લખ્યું છે એટલા માટે તમને સમજાય એટલા માટે. કોપ 13. કદાચ આ ના દેખાતું તો ચિંતા ના કરતા મિત્રો. 2007 કારણ કે અહીંયા 2 આવે, 3 આવે, 4 આવે, આ 5, 6 અને 2007. 2007 ની અંદર બે કોપ 13 નું આયોજન થયું. અને એ કોપ 13 નું જે આયોજન થયું એ કઈ જગ્યાએ થયું મિત્રો? તો એ આયોજન થયું મિત્રો ઇન્ડોનેશિયાની અંદર બાલીમાં. કઈ જગ્યાએ મિત્રો? કોપ 13 નું આયોજન થયું. એ આયોજન હતું, અહીંયા લખું છું સોરી, એ આયોજન થયું ઇન્ડોનેશિયા. અને ઇન્ડોનેશિયામાં કઈ જગ્યાએ? તો કે બાલીમાં. અને એટલા માટે મિત્રો આ ઇન્ડોનેશિયાના બાલીમાં નક્કી થયું. શું નક્કી થયું? કે આપણે ક્યોટો પ્રોટોકોલમાં સમજૂતી બધાએ કરી 97 માં? ઈ કે હા કરી. બધાએ સિગ્નેચર કરી? હા. ઇમ્પ્લિમેન્ટ કેમ કરવું એ ફાઇનલ કર્યું? ઈ કે હા કર્યું. 2005 થી ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ થયું? ઈ કે હા ચાલુ થયું. હવે એ ઇમ્પ્લિમેન્ટેશન ની અંદર જે તે દેશને જે અલગ અલગ જવાબદારી આપી હતી ને કે કોને કેટલું કાર્બન ગેસ ઓછો કરવો છે, એના માટે 2 એક્શન પ્લાન આવ્યા મિત્રો. અને એ 2 એક્શન પ્લાન એટલે એના ક્યોટો પ્રોટોકોલ છે ને એના 2 તબક્કા છે. 2 એક્શન પ્લાન એટલે શું કહેવામાં આવે છે? અહીંયાથી મિત્રો યાદ રાખજો, બાલીની અંદર જે રોડ મેપ નક્કી થયો. તમે પરીક્ષામાં શબ્દ પૂછાણો તો મિત્રો કે ક્યોટો પ્રોટોકોલનો રોડ મેપ ક્યાંથી નક્કી થયો? તો ક્યોટો પ્રોટોકોલના 2 તબક્કા છે મિત્રો. આ યાદ રાખજો. અને એ 2 તબક્કા એટલે કયા? આમાં વ્યવસ્થિત વાત કરું તમને કે એ પ્રોટોકોલના 2 તબક્કા. એમાં પ્રથમ તબક્કો કયો? તો કે એને કહેવામાં આવે છે બાલી રોડ મેપ. શું કહેવામાં આવે છે મિત્રો? બાલી રોડ મેપ અથવા તો બાલી એક્શન પ્લાન. શું કહેવામાં આવે છે મિત્રો? એને બાલી રોડ મેપ અથવા તો બાલી એક્શન પ્લાન કહેવામાં આવે છે. અને સેના માટે હતો મિત્રો? ક્યોટો પ્રોટોકોલને લાગુ કરવા માટેના 2 તબક્કા. અને એ 2 તબક્કાની અંદર કયા કયા 2 તબક્કા આવે? આ બધી વસ્તુ સાથે સાથે ઇરેઝ કરતો જાઉં છું, જરૂર નથી. એ તમે લોકો ખાસ આગ્રહ રાખું છું લખતા જાજો. સાથે સાથે લખશો તો આ નોટ્સ તો મિત્રો આ નહીં, આ વર્ષની મેન્સ નહીં, તમને આવનારી 10 વર્ષની મુખ્ય પરીક્ષામાં કામ લાગશે. કારણ કે આ બધું થઈ ગયેલું છે, આ બની ગયેલું છે, કોઈ દિવસ ચેન્જ નથી થવાનું. એટલે જ્યાં સુધી એન્વાયરમેન્ટ વિષય છે ને ત્યાં લગી આ નોટ્સ કામ લાગશે. પણ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ થી માંડીને શું હતું એ તમને ખબર પડે કે આ ક્યાંથી ક્યાં લશ્કર લડે છે. ખાલી તમે વાંચી લ્યો, ખાલી કોપ 25 ની વાતો કરો તો ખબર જ નહીં પડે કે આવ્યું તું ક્યાંથી. તો ક્યોટો પ્રોટોકોલ જે છે મિત્રો એ ક્યોટો પ્રોટોકોલ નક્કી કરવા માટે ક્યાં? તો કે 2007 ની અંદર બાલીમાં. બાલીની અંદર જે કોપ 13 હતી એની અંદર નક્કી થયું. શું નક્કી થયું? તો કે 2 તબક્કા. ક્યોટો પ્રોટોકોલની અંદર ગ્રીન હાઉસ ગેસ ઓછી કરવા માટેના 2 તબક્કા હતા. અને એનો જે પ્રથમ તબક્કો હતો ને મિત્રો, એ પ્રથમ તબક્કો ક્યારથી? તો કે 2008 થી 2012. ક્યાં સુધી મિત્રો? ગ્રીન હાઉસ ગેસ ઓછી કરવાનો ક્યોટો પ્રોટોકોલના તબક્કા છે આ. કોના? ક્યોટો પ્રોટોકોલનો પ્રથમ તબક્કો. એને ક્યારનો ગણાય છે? 2008 થી 2012 નો નક્કી કરવામાં આવ્યો. અને એ તબક્કો મિત્રો પૂરો થયો.
ખાસ યાદ રાખજો, એ તબક્કો પૂરો થાય પછી બીજો તબક્કો જે છે એ પણ યાદ રાખજો. બીજો તબક્કો એટલે 1 જાન્યુઆરી 2013. કારણ કે અહીંયા એ લોકો કેલેન્ડર વર્ષ લે છે. કેલેન્ડર એટલે જાન્યુઆરી થી ડિસેમ્બર અને ફાઇનાન્શિયલ યર એટલે એપ્રિલ થી માર્ચ. બરોબર છે. કેલેન્ડર વર્ષ ધ્યાનમાં લઈએ છે. કેલેન્ડર એટલે 1 જાન્યુઆરી 2013 થી 31 ડિસેમ્બર 2020. એટલે આ જે ક્યોટો પ્રોટોકોલમાં જે સમજૂતી થઈ હતી મિત્રો, એ સમજૂતીને આ 2020 માં હવે આજે 2 ઓક્ટોબર તો થઈ, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 3 મહિના પછી આ ક્યોટો પ્રોટોકોલની અવધિ પૂરી થઈ જશે અને પછી શરૂ થશે શું? પેરિસ ક્લાઇમેટ ડીલ. એ શું છે એના ઉપર આપણે જઈએ નિરાતે, પણ પેલા આખી સમજૂતી ક્યોટો પ્રોટોકોલ ઉપરથી સમજીએ. આ કે પેરિસ ક્લાઇમેટ ડીલ બહુ નાની છે, 10 મિનિટનું કામ છે. બીજો તબક્કો આવ્યો. બીજો તબક્કો 2020 માં પૂરો થાય છે, પરંતુ એના માટેનો રોડ મેપ પાછો ક્યારે નક્કી થયો તો એ પણ લખી નાખો મિત્રો. COP18 ની અંદર કઈ જગ્યાએ? COP18 2012 અહીંયા લખી દે. યસ, અહીંયા આવશે COP18. અને કયું વર્ષ હતું મિત્રો? 2012. કારણ કે આ 7 હતું, 8, 9, 10, 11 અને 12. COP18 2012 માં થઈ અને 2012 માં COP18 થઈ. ક્યાં થઈ તો કે દોહા, કતરમાં. કઈ જગ્યાએ થઈ? કતરની અંદર દોહામાં જે મીટિંગ હતી. અને એટલા માટે પરીક્ષામાં એ પ્રશ્ન પણ પૂછાયેલો છે મિત્રો કે ક્યોટો પ્રોટોકોલનો બીજો તબક્કો અમલમાં મૂકવા માટે જે મીટિંગ થઈ હતી એ કઈ હતી તો કે COP18 હતી. કઈ હતી? COP18 2012 માં હતી. અને એ 2012 માં શું કામ નક્કી કર્યું? કારણ કે પહેલો તબક્કો પૂરો થતો હતો ને, આવતા વર્ષે નવો તબક્કો શરૂ કરવો છે. તો આ મીટિંગમાં નક્કી કરી નાખે કે આવતા વર્ષે શું કરશું. એટલા માટે મિત્રો દોહા, કતરની અંદર જે મીટિંગ હતી એ પણ અગત્યની છે. એટલે તમે ઘણી વખત વાંચેલું હશે મિત્રો દોહા ડિક્લેરેશન. આ તમે વાંચેલું હશે. એ દોહા ડિક્લેરેશન એ શેના માટે હતું? એ હતું સ્પેશિયલી ક્યોટો પ્રોટોકોલના બીજા તબક્કા માટે. આ યાદ રાખી લેજો મિત્રો, પરીક્ષાના દ્રષ્ટિકોણથી ખૂબ જ અગત્યનું છે. આ બાબતો હતી. હવે શું થયું મિત્રો? હવે બે અગત્યની ટેકનિકલ વસ્તુ ઉપર તમને લઈ જાઓ. અહીંયા સુધી તો બધાના મગજમાં ક્લિયર છે. વળી પાછા તમારે 4 COP યાદ રાખવાની છે. શેના માટે 4 યાદ રાખવાની છે તો કે પહેલી તો 1997 એટલા માટે કે COP ત્રીજી એની અંદર ક્યોટો પ્રોટોકોલ નક્કી કર્યા. બરાબર છે. ત્યાર પછી 2001 ની શું કામ? મરાકેશ સમજૂતી. એટલા માટે કે એની અંદર નીતિ નિયમો નક્કી થયા. કઈ રીતે નક્કી કરશું એ છે. પછી 2007 ની જે મીટિંગ હતી એ 2007 વાલી બાલી કન્વેન્શન, એમાં ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ કરવાનું પ્રથમ તબક્કો અને દોહા કતર. આ 4 COP છે ને મિત્રો એ પરીક્ષામાં અવારનવાર આવી છે. બરોબર છે. એટલે મેં ચારે ડિટેલમાં તમને લોકોને આ રીતે લખીને સમજાવી છે કે તમને યાદ આવે, કે આ રીતે તમારે યાદ રખાય, નોટ્સ બનાવાય એટલે વાંધો ન આવે. ઠીક છે. હવે મૂળ મુદ્દા ઉપર પાછા આવતા રહી આપણે કે આ બધું તો થયું સાહેબ કે જે ક્યોટો પ્રોટોકોલના 2 તબક્કા હતા. ચાલો આપણે આ 2 તબક્કાને પકડીને ચાલીએ. ક્યોટો પ્રોટોકોલના 2 તબક્કામાં તમે સાહેબ કીધું કે સાહેબ કોમન બટ ડિફરન્શિએટ રિસ્પોન્સિબિલિટી. તો સાહેબ ઈ ખબર કેમ પડે કે કોમન બટ ડિફરન્શિએટ રિસ્પોન્સિબિલિટી કઈ રીતે? આપણે કીધું કોમન તો બધાની સંયુક્ત. હાલ બધા દેશોએ નક્કી કર્યું કે અમે અમારા દેશની અંદર ગ્રીન હાઉસ ગેસ ઓછી કરશું, આ છે તે છે. હવે કોમન બટ ડિફરન્શિએટ એટલે તો સાહેબ અલગ અલગ કઈ રીતે? યાદ રાખજો, અલગ અલગ રિસ્પોન્સિબિલિટી માટે વિશ્વના જે દેશો હતા એને 3 એનેક્સ માં વહેંચવામાં આવ્યા. શેમાં? 3 યાદી એનેક્સિયર બનાવવામાં આવ્યા. અને એ જે છે મિત્રો યાદ રાખજો, એનેક્સિયર 3 અલગ અલગ બનાવવામાં આવ્યા. એમાં જે એનેક્સ 1 હતું, સમજો, એનેક્સ 1 ની અંદર કેવા દેશને રાખ્યા તો કે દુનિયાના જે વિકસિત દેશ હતા ને, વિશ્વના જે વિકસિત દેશ હતા, આની અંદર મિત્રો ખાસ કરીને એનેક્સ 1 ની અંદર વિશ્વના વિકસિત દેશો એટલે તમે જેને જર્મની કહો છો, જાપાન કહો છો, યુનાઇટેડ નેશન્સ કહો છો કે બ્રિટન કહો છો, આવા બધા દેશ જે છે એ દેશો શેમાં આવ્યા? વિકસિત દેશમાં. અને એનેક્સ 1 માં એનેક્સ 1 નો મીનિંગ શું મિત્રો તો કે આવા દેશોએ ફરજિયાતપણે પોતાના દેશની અંદર કાર્બનનું પ્રોડક્શન ઓછું કરવાનું, ગ્રીન હાઉસ ગેસીસનું પ્રોડક્શન ઓછું કરવાની ફરજિયાત જવાબદારી.
કોની મિત્રો? તો કે આવા દેશની સંપૂર્ણ જવાબદારી છે એનેક્સ 1 વાળા દેશની. બરોબર છે. ત્યાર પછી મિત્રો એક બીજું નક્કી કરવામાં આવ્યું તો કે એનેક્સ 2. શું નક્કી કરવામાં આવ્યું? એનેક્સ 2. એનેક્સ 2 ની અંદર એવા દેશ નક્કી થયા કે જેને ગ્રીન હાઉસ ગેસ ઉત્પન્ન કરવામાં જે દેશ છે એનો ફાળો તો છે પણ ઓછો છે, ઓના જેટલો નહીં. જે વિકસિત દેશો હતા, વર્ષોથી જેની અંદર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન હતું અને વિશ્વમાં પુષ્કળ પ્રમાણમાં ગ્રીન હાઉસ ગેસ છોડી હતી, એ બધા એમાં. પણ બીના અંદર કોણ આવે? બીજા એનેક્સ ની અંદર મિત્રો એવા દેશને રાખ્યા કે જે દેશની અંદર એને થોડા ઘણા ટાર્ગેટ આપેલા. આની અંદર અન્ય દેશો હતા અને બીજા દેશની અંદર અહીંયા તો વિકાસશીલ દેશ હતા, અમુક વિકસિત દેશ પણ હતા. પણ આમાં શું હતું? આને ટાર્ગેટ આપેલા, થોડા ટાર્ગેટ. કેવા? તો કે થોડા ટાર્ગેટ આપેલા હતા. ઈ ટાર્ગેટ પૂરા કરવાના, ફરજિયાત નહીં પણ ટાર્ગેટ પૂરા કરવા પ્રયત્ન કરવાના. શેને? એનેક્સ 2 વાળા દેશે ટાર્ગેટ પૂરા કરવા માટેના પ્રયત્ન કરવાના અને ઓલાએ તો ફરજિયાત કરવાનું. ત્રીજું એનેક્સ હતું મિત્રો, એનું નામ જ એવું હતું નોન એનેક્સ. હવે આપને એમ લાગે છે આવું એનેક્સ હોય નોન યાદી, આ એવું થાય, આવું છે. અહીંયા નામ છે નોન એનેક્સ. હવે નોન એનેક્સ ની અંદર કોને રાખવામાં આવ્યા મિત્રો? તો કે ભારત છે, ચાઇના છે, અમુક સાઉથ આફ્રિકાના દેશ છે કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું જ નહોતું. હજી જ્યાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું જ નથી, ઈ બિચારા તો મૂંઝાઈ ગયા. આ યુએનએફસીસીસી ની કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ની અંદર આવે અને બિચારા બેઠા હોય, તમે વાતો કરો સાંભળતા ગ્રીન હાઉસ ગેસ ઉત્પાદન ઔદ્યોગિક, એટલે ઈ તો સામેથી કહે આ તમે બધું કર્યું, અમારે કરવું હોય તો શું કરવાનું? કારણ કે એને ખબર જ નથી, ઔદ્યોગિક ઉત્પાદન થયું જ નથી, ત્યાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન નથી. એવું એવા દેશ જે હતા એ લોકોને અને ખાસ કરીને એને કોઈ ટાર્ગેટ નથી આપ્યા. અહીંયા ખાસ કરીને મિત્રો અલ્પ વિકસિત દેશો. કેવા દેશો હતા? અલ્પ વિકસિત દેશ હતા, જેને લો ઇન્કમ કન્ટ્રી કહીએ છીએ. શું કહીએ છીએ? લો ઇન્કમ કન્ટ્રી. એવા દેશને અહીંયા રાખવામાં આવ્યા અને અલ્પ વિકસિત દેશો અને જે દેશમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ની શરૂઆત થતી હતી એવા દેશો, એને ટાર્ગેટ જ ન આપ્યા. આને તો થોડાક ટાર્ગેટ આપ્યા હતા, આને કોઈ ટાર્ગેટ નહીં. આને કોઈ ટાર્ગેટ નથી આપ્યા, પણ ખાલી એટલું કીધું કે ભાઈ તમે માપમાં રહેજો, ધીરે રહેજો, આ બધું કરજો. હવે આ બધું થયું ને એટલે લોચો થયો મિત્રો. યાદ રાખજો, આ બધી વસ્તુ જે છે ને મિત્રો, એમાં ભારતે તો શું કરેલું હતું કે ક્યોટો પ્રોટોકોલ હતો 2005 થી અમલમાં લાગી ગયો તો 97 માં આવ્યો હતો અને લાગુ 2005 થી થયો. શું કામ? બહુ ઝાઝા વર્ષાની અંદર સાઇન કરવામાં લાગ્યા. સાઇન કરતા બહુ લાંબો સમય લાગ્યો અને સાઇન થયા પછી એ શું થયું ખબર છે મિત્રો? આપણે લોકોએ પણ સાઇન કરી હતી 2002 માં. ક્યોટો પ્રોટોકોલ ની અંદર ભારતે સાઇન ક્યારે કરી? તો કે 2002 માં. ભલે 1997 માં આવી ગયો તો, પણ આપણે સાઇન કરી 2002 માં. વિશ્વના બધા દેશો સાઇન કરતા કરતા ગયા. હવે પરિસ્થિતિ શું થયું ખબર છે? રેટિફાઈ કરવાની વાત છે. શું સાઇન ને રેટિફાઈ કરતા કરતા એવું થયું કે અમેરિકા છે ને મિત્રો, સમજો, યુએસએ તો આને રેટિફાઈ કર્યું જ નહીં. સમજો, યુએસએ રેટિફાઈ કર્યું જ નહીં અને યુએસએ આને રેટિફાઈ ન કર્યું એટલે મિત્રો વર્ષ 2011 ની અંદર કેનેડા આનેથી બહાર, કેનેડાએ પહેલા રેટિફાઈ કરી નાખ્યું હતું પણ કેનેડા એ 2011 માં બહાર નીકળી ગયું. ઈ કે અમારે રેટિફાઈ નથી, અમારે રહેવું જ નથી, અમારે ક્યોટો પ્રોટોકોલમાં નથી રહેવું. શું કામ? વિશ્વનો સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતો દેશ, ઈ દેશ પોતે જવાબ, કારણ કે એ તો આવતો તો શેમાં મિત્રો? એનેક્સ 1 માં આવતો તો. અમેરિકા તો એનેક્સ 1 માં આવતું હતું. ઈ કે કેનેડાએ કીધું અમારો પાડોશી દેશ, એક બોર્ડર વાળા, તમને ખબર છે. હવે એક બોર્ડર વાળો દેશ, એને ખબર છે, એને સ્વીકાર્યું હતું પણ ખરું કે અમારે સૌથી વધુ ગ્રીન હાઉસ ગેસીસ નું ઉત્પાદન કરતા દેશમાં અમારું નામ આવે છે, તો અમારે એનેક્સ 1 ની જવાબદારી સ્વીકારવી જોઈએ. આ છે તે છે, પણ સાલાને રેટિફાઈ જ ન કર્યું. રશિયાએ, કેનેડાએ કીધું કે ઈ રેટિફાઈ ન કરે તો અમે શું કામ કરી? ઈ રેટિફાઈ ન કરે તો અમે શું કામ કરી? એટલે કેનેડાએ ટ્રીટીમાંથી બહાર નીકળી ગયું. શેમાંથી? ક્યોટો પ્રોટોકોલમાંથી. યાદ રાખજો, પરીક્ષામાં આવું પૂછાય છે. બીજી વસ્તુ, ચાઇના. હવે ચાઇના જેવો દેશ જે છે મિત્રો, એને યાદ રાખજો કે ચાઇના જે છે ને એને શેમાં રાખ્યું છે ખબર છે? આમાં રાખ્યું છે.
નોન એનેક્સ ની અંદર રાખ્યું. હવે નોન એનેક્સ આજની તારીખે તમે લોકો જોવો છો મિત્રો, ગૂગલમાં સર્ચ કરજો, લેટેસ્ટ આંકડા તમે સર્ચ કરજો તો ચાઇના વિશ્વની અંદર સૌથી વધુ ગ્રીન હાઉસ ગેસ ફેંકવાવાળો દેશ છે. અને ત્યારે હતું ખરા, દુનિયાના બધા દેશને ખબર હતી કે ચાઇનાનું ઔદ્યોગિક ઉત્પાદન વધી ગયું છે. આ કે 1990 પહેલાના દાયકાની અંદર એમાં તો થઈ ગયું હતું બધું. આ પરિસ્થિતિની અંદર મિત્રો રશિયાએ વિરોધ કર્યો. કોને વિરોધ કર્યો? રશિયા. કારણ કે વિરોધ તો કોણ કરે? પાડોશી જ કરે. યાદ રાખજો, તમે નવું મકાન બનાવતા હોય તો બે શેરી વટીને તમારો વિરોધ નહીં કરે, તમારો પાડોશી જ તમારો વિરોધ કરશે. આ યાદ રાખજો. રશિયાએ વિરોધ કર્યો. શું? ઈ કે ચાઇના આમાં નથી, ઈ કે તમે ચાઇનાને હાવ ત્રીજા ગ્રુપમાં રાખો, નોન એનેક્સમાં, અને આમ બધા પેલા બીજામાં લડતા હોય. અમારે નથી રહેવું. રશિયા 2004 માં બહાર નીકળી ગયું. લ્યો, પ્રોટોકોલની અંદર 2004 થી એને કહી દીધું કે અમારે રહેવું જ નથી. આવી પરિસ્થિતિ ઘણી બધી થઈ હતી. એટલે યાદ એટલે રાખજો મિત્રો, એનેક્સ 1, એનેક્સ 2 અને એનેક્સ 3. ઠીક છે બધાના મગજમાં? આ એનેક્સ 1, 2 અને 3 ના અનુસંધાને, આ ત્રણના અનુસંધાને મિત્રો ભાગ પાડવામાં આવ્યા હતા. કોનું વાત કરી છે? આ કોમન બટ ડિફરન્શિએટ રિસ્પોન્સિબિલિટી. કઈ છે આ? કોમન બટ ડિફરન્શિએટ રિસ્પોન્સિબિલિટી માં આવા ભાગ પાડવામાં આવ્યા. અને દુનિયાના દેશને કીધું કે તમારે ભાઈ ધીમે ધીમે છે ને તમારા દેશમાં ગ્રીન હાઉસ ગેસીસ ઓછી કરવાની, આ બધું કરવાનું. હવે થયું શું મિત્રો, એ પણ તમને વાત કરું. એક સરસ મજાનું બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક આની વચ્ચે તમને એડ કરતો જાઓ કે આ બધું થયું. હવે એમ લાગે કે સાહેબ આના માટે આપણે મૂળ વાત હજી કરશું. કાર્બન ટ્રેડિંગ શું છે, કાર્બન પ્રાઇસિંગ શું છે, એ તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે મિત્રો. આના કરતાંય સરસ મુદ્દો શું છે જોઈએ આપણે. હવે એ મુદ્દાની વાત કરીએ એની પહેલા તમને કહું કે દુનિયા વિશ્વના જુદા જુદા દેશોએ નક્કી કર્યું કે આપણે આ કંઈક કરવું પડે. અને આમાં ભાગ સ્વરૂપે મિત્રો ભારતે પણ એક સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી. શું સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી? કે આઝાદીના 75 વર્ષ સુધીમાં, સમજો મિત્રો, આઝાદીના 75 વર્ષ સુધીમાં અમે લોકો અમારું જે આ પોલ્યુશન જે છે એ અમે ઓછું કરી નાખશું. અને કેટલા ટકા? તો કે 33% ઓછું કરશું અમે, એવી વાત કરી. ક્યાં સુધીમાં? હવે 2030 સુધીમાં, સોરી 2030 સુધીમાં. પણ ભારતે એક ટાર્ગેટ રાખેલો હતો મિત્રો, એ પણ યાદ રાખજો. ભારત આમાં ખૂબ જ સારા પ્રયત્ન કરી રહ્યું છે. અને એના માટે મિત્રો હું તમને લોકોને કહું, એક શબ્દ લઈ જાઓ. અને એ શબ્દ એટલે કયો મિત્રો? તો કે આ શબ્દ તમે સાંભળેલો હશે, CCPI. આ CCPI થી તમે લોકો પરિચિત હશો મિત્રો. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે. શું છે મિત્રો? ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે. આ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ, અને એ ઇન્ડેક્સ છેલ્લે રજૂ થયો તો આપણે બધા જાણી છીએ. ઘણા લોકો કહે છે ભારતનો 9મો ક્રમ છે, ઘણા લોકો કહે છે 6થો ક્રમ છે. રિયાલિટી હું તમને હમણાં સામે લઈ આવું છું. બેય સાચા છે. એટલે કે બેય સાચા? હા, બેય સાચા છે. 6થા ક્રમ વાળા સાચા, 9મા વાળા સાચા. એ કે સાહેબ તમારો મગજ ફરી ગયો લાગે છે ગાંધી જયંતિ નિમિત્તે. એવું નથી. કરાવું હમણાં તમને લોકોને ટેલી શું છે. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે ને મિત્રો, એક પહેલી વસ્તુ તમને લોકોને કહું, એક તો બાર કોણ પાડે છે, બરાબર છે? એક જર્મન વોચ અને ન્યૂ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ છે. કોણ છે મિત્રો? જર્મન વોચ અને ન્યૂ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ. આ બે સંસ્થાઓ, જર્મન વોચ અને ન્યૂ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ, ન્યૂ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ, આ બંને ભેગા થઈ અને 2005 થી આ બહાર પાડે છે. ક્યારથી મિત્રો? 2005 થી આ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. છે શું? આ કીધું ક્યોટો પ્રોટોકોલ. ક્યોટો પ્રોટોકોલની વાત આવી એટલે નક્કી થયું કે વિશ્વના બધા દેશો પોતાના દેશમાં ગ્રીન હાઉસ ગેસ ઓછી કરશે. ધેટ મીન્સ કોલસાનો ઉપયોગ ઓછો કરશે. વીજળી ઉત્પન્ન કરવા માટે તમે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરો, પેટ્રોલનો ઉપયોગ ઓછો કરો, ડીઝલનો ઉપયોગ ઓછો કરો, ઇલેક્ટ્રિક કાર લઈ આવો. વીજળી બનાવવા માટે તમે કોલસાનો ઉપયોગ કરો છો, એની જગ્યાએ તમે લોકો એને વાઇન્ડમાં લઈ જાઓ, સોલારમાં લઈ જાઓ, સોલારથી ચાલતી કાર લઈ આવો, પેટ્રોલ ઇલેક્ટ્રિક બેટરી વાળી કાર. આ બધું શું છે? ભારતમાં તમે જે સાંભળો છો મિત્રો કે મેગા સોલાર પાર્કના ઉદ્ઘાટન થયા, શેના માટે? એ અંદરથી કઈ ઈચ્છા નથી થઈ, એ ક્યોટો પ્રોટોકોલનો ભાગ છે. ક્યોટો પ્રોટોકોલનો ભાગ છે, પેરિસ ક્લાઇમેટ ડીલનો ભાગ છે. એટલે આપણે વિન્ડ એનર્જીમાં જઈએ છીએ. પવન ચક્કીમાં શું કામ જઈએ છીએ? કારણ ક્યોટો પ્રોટોકોલ છે. આપણે સોલાર પાર્ક શું કામ કરીએ છીએ? કારણ ક્યોટો પ્રોટોકોલ છે.
એટલા માટે તો બધાને પ્રેશર નથી પણ સ્વૈચ્છિક છે અને વિશ્વની અંદર તાપમાન જાળવી રાખવું હોય મિત્રો, આમ તમે જો આપણે આગળ એની પણ ચર્ચા કરશું. વિશ્વનું તાપમાન જાળવી રાખવા ફરજિયાત છે એટલે 2005 થી આવો એક ઇન્ડેક્સ પણ નક્કી કરવામાં આવ્યો. આ ઇન્ડેક્સ જે નક્કી થઈ છે મિત્રો, એ ઇન્ડેક્સ ની અંદર ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ, તમે ક્લાઇમેટ ચેન્જ ની અંદર તમારું પરફોર્મન્સ કેવું છે એના માટે મિત્રો 4 બાબતોને આ લોકો ક્રાઇટેરિયા બનાવે છે. કોણ? આ ઇન્ડેક્સ ની અંદર 4 વસ્તુ ક્રાઇટેરિયા છે. 100 અંકનો ઇન્ડેક્સ બને છે. પેલો ઇન્ડેક્સ બને ગ્રીન હાઉસ ગેસ. જોજો, ક્યોટો પ્રોટોકોલ ની જ વાત છે આ ગ્રીન હાઉસ ગેસ એટલે. આની અંદર ઇન્ડેક્સમાં 4 બાબતો છે. કઈ કઈ છે મિત્રો? તો કે પહેલી બાબત છે ગ્રીન હાઉસ ગેસ. શું છે? ગ્રીન હાઉસ ગેસ એને 40% વેઇટેજ અપાય છે. કેટલા ટકા મિત્રો? 40% વેઇટેજ કોને અપાય છે? ગ્રીન હાઉસ ગેસને અપાય છે. તો ગ્રીન હાઉસ ગેસનું જેટલું ઓછું ઉત્પાદન કરો એટલો તમારો રેન્ક વધાર્યો. આ યાદ રાખજો, આમાં પ્લસ માઇનસ વાળો જે શબ્દ અલગ અલગ છે. ગ્રીન હાઉસ ગેસમાં તમે ઓછું ઉત્સર્જન કરો છો, ઓકે, તો તમને ઝાઝા પોઈન્ટ મળશે. બીજું આની અંદર આવે છે મિત્રો રિન્યુએબલ એનર્જી. હવે આ યાદ રાખજો, રિન્યુએબલ એનર્જી. અને રિન્યુએબલ એનર્જી છે ને એને 20% વેઇટેજ છે. રિન્યુએબલ એનર્જી એટલે આ બધા જાણો છો મિત્રો, સોલાર દ્વારા તમે વીજળીનું ઉત્પાદન કરો, તમે વિન્ડ દ્વારા વીજળીનું ઉત્પાદન કરો, તમે બાયો પાવર દ્વારા કરો, અથવા તો સ્મોલ હાઇડ્રો પાવર. આ બધા શું છે? રિન્યુએબલ એનર્જીના સોર્સ છે મિત્રો. જેટલો રિન્યુએબલ એનર્જીનો વધુ ઉપયોગ કરશો એટલા તમારા પોઈન્ટ વધે. સમજો, અહીંયા રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધુ કરો તો પોઈન્ટ વધે અને ગ્રીન હાઉસ ગેસ વધુ કરો તો પોઈન્ટ ઘટે છે. યાદ રાખજો, આના આધારે પોઈન્ટિંગ સિસ્ટમ છે એ પણ તમને હમણાં કહું છું. ત્યાર પછી ત્રીજી વસ્તુ અહીંયા જે ધ્યાનમાં લેવાય છે, શેમાં? CCPI માં આ બધું આવ્યું છે. સેના ઉપરથી? ક્યોટો પ્રોટોકોલ ઉપરથી જ આવે છે. એટલે અગત્યનું છે મિત્રો, કારણ કે ક્યોટો પ્રોટોકોલ લખતા હોય તો બધો ઉલ્લેખ કરાય. અને મેઇન્સ વાળા તો ખાસ દીકરાઓ આ વસ્તુ ભૂલતા નહીં. પરીક્ષામાં બેઠે બેઠા સેન્ટેન્સ કામ લાગશે તમને લોકોને. આગળ વધીએ. ત્રીજું કે તમે એનર્જીનો યુઝ કેવો કરો છો. જે તે એનર્જી તમારી પાસે છે, એનર્જી યુઝિસ કેવો છે. ધેટ મીન્સ કે તમે રિન્યુએબલ એનર્જીના પ્રયત્નો કર્યા પણ નો ઉપયોગ હજી શરૂ થયો છે. તમે જુદી જુદી એનર્જી જે યુઝ કરો છો કેવી છે? કોલસાનો કેટલો ઉપયોગ કરો છો? વધારે પડતો ઉપયોગ કોનો કરો છો? જો તમે જે ઉપયોગ કરો છો એના ઉપરથી પણ તમારું રેન્કિંગ આવશે. 20% પોઈન્ટ છે એ 20 પોઈન્ટ માંથી એમાં પણ તમને આવે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ચોથું, તમારા દેશની અંદર ક્લાઇમેટ પોલિસી કેવી છે. આ પરીક્ષામાં યાદ રાખી લેજો મિત્રો. આ 4 શબ્દ પરીક્ષામાં લખવા જેવા મેઇન્સમાં તો. અને પ્રિલિમ્સમાં પૂછાય કે CCPI માં મુખ્ય ક્રાઇટેરિયા કયા? 4. કયા? ગ્રીન હાઉસ ગેસ 40% વેઇટેજ, રિન્યુએબલ એનર્જી 20% વેઇટેજ, એનર્જી યુઝ 20% વેઇટેજ અને ક્લાઇમેટ પોલિસી 20% વેઇટેજ સાથે આવે છે. ટોટલ 100 પોઈન્ટ બને. અને એ 100 પોઈન્ટના આધારે તમારા જેમ પોઈન્ટ વધારે હોય, જેમ પોઈન્ટ વધારે એમ તમને સારું પરફોર્મન્સનો ઇન્ડેક્સ મળે છે. પણ યાદ રાખજો, ગ્રીન હાઉસ ગેસ ઓછું ઉત્સર્જન કરો તો ઝાઝા પોઈન્ટ મળે છે. યાદ રાખજો, ઠીક છે? એટલે બધામાં વધારે હોય એ સારું નથી. ઓકે, આના આધારે તમને પોઈન્ટ મળે. હવે યાદ રાખજો મિત્રો કે અહીંયા આ જર્મન વોચ દ્વારા આ જે ઇન્ડેક્સ આપવામાં આવ્યો, એ ઇન્ડેક્સ ની અંદર વિશ્વના ટોટલ 58 દેશને ધ્યાનમાં લીધા. હવે 58 કઈ રીતે મિત્રો? તો એ પણ યાદ રાખજો મિત્રો કે એક તો 57 દેશ અને પ્લસ એક યુરોપિયન યુનિયન. શું આવ્યું? યુરોપિયન યુનિયન. EU તરીકે લખી નાખી. 57 દેશ અને વત્તા એક યુરોપિયન યુનિયન, એટલે ટોટલ કેટલા માટે બહાર પાડ્યો? 58 માટે બહાર પાડ્યો છે. સમજો. હવે થયું શું કે આ ઇન્ડેક્સ બહાર પાડ્યો ત્યારે એને એવું કીધું કે જે ટોપ લેવલમાં આવી શકે. ટોપ એટલે જેને ટોપ પરફોર્મર તમે કહી શકો. ઈ કે સાહેબ ટોપ પરફોર્મરમાં આવે એવો એક દેશ જ નથી. સમજો, આ ઇન્ડેક્સ ની અંદર જેને એન્વાયરમેન્ટમાં સારામાં સારું પરફોર્મન્સ કર્યું હોય એને જ પહેલો રેન્ક અપાય. પણ એને એવું નક્કી કર્યું કે જે ફર્સ્ટ રેન્ક છે ને, પ્રથમ નંબર, એ પ્રથમ નંબરની અંદર કોઈ દેશ નહીં. પહેલો રેન્ક જ નો આપ્યો. હવે જોજો, બીજો રેન્ક કોને? ઈ કે બીજો રેન્ક માટે કોઈ લાયક નથી. ત્રીજો રેન્ક કોને? ઈ કે ત્રીજા રેન્ક માટે પણ લાયક નથી.
હવે તમને ઓટોમેટિક ખબર પડી ગઈ કે ભારતનો રેન્ક 6ઠ્ઠો અને 9મો કઈ રીતે થયો. યસ, એક્ઝેક્ટલી મિત્રો તમે જે વિચાર્યું એ બરોબર છે. 1 થી 3 રેન્ક જ નથી આપ્યા, સીધો રેન્ક ક્યાંથી ચાલુ થયો? ચોથા ક્રમે. એટલે જેને રેન્ક મળ્યા ને એમાં ચોથો એટલે પેલો થયો. 4 5 6 7 8 અને 9 સુધી હું લખું રેન્ક મળ્યા. એમાં પેલો કોણ? એમાં પેલો છે મિત્રો સ્વીડન. બરોબર છે? અહીંથી ખબર પડી જવી જોઈએ. એટલે આમ સીસીપીઆઈ માં પેલો રેન્ક તમને પૂછી નાખે પેલો રેન્ક, તો પેલો રેન્ક આપ્યો તો નથી. હા યાદ રાખજો, બે ઓપ્શન હોય, સ્વીડન પણ હોય અને એક કોઈ નહીં. આવું હોય તો કોઈ નહીં કરજો, કારણ કે ખરેખર સ્વીડનનો રેન્ક ચોથો છે. ઓફિશિયલી પીડીએફ છે 32 પાનાની, એમાંથી ડેટા લઈ આવ્યો છો મિત્રો, એટલે ઉડતી વાતું નથી. ઓકે, અને સ્વીડનના પોઈન્ટ કેટલા મળ્યા હતા? 75.75 પોઈન્ટ છે. કેટલા છે? 75.75 પોઈન્ટ 100 માંથી મળ્યા. કોને? સ્વીડનને. એટલે એને પેલો રેન્ક આપ્યો છે. બીજા રેન્કે એટલે આમ જુઓ તો 5મા રેન્કે કોણ છે? ડેનમાર્ક છે. કોણ છે મિત્રો? ડેનમાર્ક. એના પોઈન્ટ લખી નાખો 71.14, 71.14. કોના? ડેનમાર્ક. ડેનમાર્ક પછી આવે છે મિત્રો મોરોક્કો. કોણ આવે છે? ડેનમાર્ક પછી મોરોક્કો આવે છે 70.63. ખરેખર આમ 63 બોલાય નહીં હો ગુજરાતીમાં. આગે પોઈન્ટ પછીના આંકડા એટલે આપણે તો હાલે દેશી ભાષામાં, પણ પોઈન્ટ પછીના આંકડાને સિંગલ ડિજિટ બોલવા પડે. એટલે એમ ન બોલે 70.63, બોલાય કેમ? 70.63. એટલે હું અહીં બોલ્યો તો 7514. આમ બોલે બોલવાની ભાષામાં છે. બાકી આપણે તો જીકમ જીક હાલતું જોઈ છે, કઈ વાંધો નહીં. ત્યાર પછી ચોથા ક્રમે આવે છે યુકે, બ્રિટન આવે છે, અને એને 69.80, 69.80 જે છે ઈ આના પોઈન્ટ હતા. ત્યાર પછી આવે છે મિત્રો લિથુનિયા. આ યાદ રાખજો, કયો દેશ? લિથુનિયા દેશ આવે છે, અને એને છે મિત્રો 66.22 પોઈન્ટ છે. કેટલા છે? 66.22 પોઈન્ટ. અને હવે આવે છે ભારત. સમજો કેટલા? 66.02 પોઈન્ટ સાથે. હવે તમે વિચાર કરો કે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં જે લોકો એમ કહે છે કે સાહેબ ભારત 6ઠ્ઠો ક્રમ, એ અહીંથી ગણે છે 1 2 3 4 5 અને 6. સમજાય છે? અને ખરેખર આ ઇન્ડેક્સ જે આવ્યો છે ને, ઇન્ડેક્સમાં એને યાદી આપી છે 61 યાદી. કેટલી આપી છે? 61 યાદી. શું કામ? 58 તો દેશના નામ આપ્યા છે યુગા બધાય સહિતના, પણ 3 તો બ્લેન્ક છે. એટલે 61 + 58 + 3 એટલે કેટલા? 61. એક પીડીએફ છે, એક સીધો સ્ક્રીનશોટ પાડ્યો છે આ પીડીએફ નો, એ હું તમને મોકલીશ. એમાં 1 થી લઈને 61 સુધીની યાદી છે. ઓફિશિયલ યાદી 61 સુધી છે. એટલે આપણે ભારતનો ક્રમ મિત્રો 6ઠ્ઠો નહીં ગણીએ. કેટલામો ગણશું? 9મો ઓફિશિયલ, કારણ કે પેલો બીજો ત્રીજો રેન્ક આપ્યો જ નથી. કયા ઇન્ડેક્સની વાત કરું છું મિત્રો? આ છે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ. આગળ ઉપર કદાચ મને યાદ છે ત્યાં સુધી એકાદા સેશનની અંદર આપણે આની વાત પણ કરેલી હશે. કશો વાંધો નહીં, આ મુદ્દો આવે છે ક્યોટો પ્રોટોકોલની હારોહાર, તો આપણે લઈ લઈને આપને એમ લાગે સાહેબ રિન્યુએબલ એનર્જીની પણ કંઈક વાત કરો મિત્રો. રિન્યુએબલ એનર્જી, અને એમાં પણ અહીંયા પહોંચી છે ને, એમાં સૌથી વધુ ફાળો એનો છે. તમે હમણાં જો ને રેવા મેગા સોલાર પ્લાન્ટ, સોલાર પ્લાન્ટ એટલા ભારત દેશની અંદર આપણે બનાવીએ છીએ, એટલા ઓપનિંગ કરીએ છીએ. અને ભારતે તો મિત્રો 2022 સુધીમાં, ક્યાં સુધીમાં મિત્રો? આ પણ પરીક્ષામાં પૂછી શકાય છે. 2022 સુધીમાં ભારતનો જે ટાર્ગેટ છે ને મિત્રો, એ ભારતનો ટાર્ગેટ કયો છે? 175 ગીગાવોટ. કેટલા મિત્રો? 175 ગીગાવોટ જે છે એ રિન્યુએબલ એનર્જીમાંથી મેળવવા છે. શેમાંથી મેળવવા છે? રિન્યુએબલ એનર્જી. પછી આને 450 લગી લઈ જાવ છે, પણ 175 નો ટાર્ગેટ 2021 પૂરું થાય ત્યાં સુધીમાં, એટલે 2022 સુધીમાં 175. અને ઈ 175 ના પણ ટાર્ગેટ આપ્યા હતા મિત્રો. કયા કયા ટાર્ગેટ? એની નોંધ કરી નાખો, પરીક્ષામાં પૂછી શકાય. આ બધું જ પૂછાશે મિત્રો પરીક્ષામાં. 175 ના ટાર્ગેટ કયા હતા? તો કે પેલું હતું 100 ગીગાવોટ. શેમાંથી? તો કે 100 ગીગાવોટ સોલારમાંથી. શેમાંથી મિત્રો? સોલાર પાવર પ્રોજેક્ટમાંથી 100 સૌથી વધારે. પછી 60 શેમાંથી? બીજું હતું 60 ગીગાવોટ. એ શેમાંથી? તો કે વિન્ડ એટલે કે પવન ચક્કી દ્વારા.
બધા જુઓ છો ને તમે પવનચક્કી, એ પવનચક્કી દ્વારા ત્યાર પછી ત્રીજું હતું 10 ગીગાવોટ નો ટાર્ગેટ, અને 10 ગીગાવોટ નો ટાર્ગેટ શેમાંથી? એ બાયો પાવર દ્વારા, બાયોફ્યુલ જે આપણે બનાવી છે એ બાયો પાવર દ્વારા, અને બાકી વધ્યા 5. આ 5 ગીગાવોટ છે એમાં સ્મોલ હાઇડ્રો પાવર, કેવા હાઇડ્રો પાવર, પણ કેવા સ્મોલ હાઇડ્રો પાવર, જેથી કાર્બનનું ઉત્સર્જન ઓછું થાય એટલા માટે. બાકી હાઇડ્રોજન હાઇડ્રો પાવરમાં તો પતી ગયો. ઓકે, ટોટલ કેટલા થયા? 175 ગીગાવોટ. આ ભારતનો ટાર્ગેટ છે ક્યાં સુધીનો? 2022 સુધીનો. આ પણ યાદ રહેવું જોઈએ. આ કે આના માટે કે અલગ સેશન ન હોય. ઘણા વિદ્યાર્થી વિચારતા હોય છે કે કયો તો સોલાર પાવરનો ભારતનો કે આ પ્રોજેક્ટ હતા 175 ગીગાવોટ, એને આની હારે જ લેવું પડે, કારણ કે રિન્યુએબલ એનર્જી આવે તો આ મુદ્દો આવી જાય. ઠીક છે મિત્રો, તો આટલી વસ્તુ તમારા મગજમાં ક્લિયર. હવે વળી પાછા મુખ્ય મુદ્દા પર આવતા રહી. આ બધી વાતો તો થઈ. ઓકે, વળી પાછા એક મુદ્દો હું ચેકઆઉટ કરી નાખું કે આ મુદ્દાની અંદર કોઈ વસ્તુ બાકી ન રહી જતી એટલા માટે. ઓકે, હવે પાછા આવતા રહ્યું મૂળ વાત ઉપર આવતા રહી કે ક્યોટો પ્રોટોકોલ. આપણે બે મુદ્દાની વાત, ક્યોટો પ્રોટોકોલ ની અંદર આ બધી વસ્તુ આવતી હતી એટલે આપણે આ ઇન્ડેક્સ પણ લઈ લીધો અને ભારતના રેન્કની પણ વાતો કરી. ઓકે, હવે ક્યોટો પ્રોટોકોલ છે મિત્રો, એની અંતર્ગત કે કાર્બન માટે આપણે કીધું કે દુનિયાના જે દેશ છે એ દુનિયાના દેશ માટે આપણે જુદી જુદી વ્યવસ્થા તો કરી. કેવી વ્યવસ્થા? કોમન બટ ડિફરન્શિએટ વ્યવસ્થા. હવે થયું શું કે એને ઇમ્પ્લિમેન્ટ કરવા શું કરવું? કે આ બધી વ્યવસ્થા અમલમાં તો મૂકવાની છે, પણ એ અમલમાં મૂકવા માટે એને ઇમ્પ્લિમેન્ટ કરવા શું કરવું? તો ઇમ્પ્લિમેન્ટ કરવા માટે મિત્રો ખાસ 3 પદ્ધતિ અમલમાં આવી. સમજો, કેટલી પદ્ધતિ? 3 પદ્ધતિ અમલમાં આવી. અને એક 3 પદ્ધતિ એટલે કઈ આવી? તો કે પહેલી પદ્ધતિ હતી ને એનું નામ છે જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન. આ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. પહેલી પદ્ધતિ જે છે એને શું કહેવામાં આવે છે? તો કે જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન. જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન. હવે જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન એટલે શું? વિશ્વના બધા દેશો સહિયારો પ્રયત્ન કરે છે એટલે એની અંદર ચિંતા નથી. બીજી પદ્ધતિ છે ને મિત્રો, આ અગત્યની છે. અને એ બીજી પદ્ધતિ એટલે કઈ? તો કે બીજી પદ્ધતિ જે છે એક મિનિટ, યસ, બીજી પદ્ધતિ ઉપર આપણે જે ખાસ કરીને, અને આ બીજી પદ્ધતિ એટલે શું છે મિત્રો? એને કહેવામાં આવે છે ક્લીન, યસ, ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ. આ બીજી પદ્ધતિ જે છે એ શું છે? ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ. આ ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ. અને ત્રીજી પદ્ધતિ જે છે એ પણ લખી નાખો મિત્રો, કાર્બન ટ્રેડિંગ. આ અગત્યનું છે, કાર્બન ટ્રેડિંગ. આ 3 પદ્ધતિ અગત્યની છે. હવે આના વિશે સમજીએ. તમે ઘણી વખત સમજો છો મિત્રો કે કાર્બન ટ્રેડિંગ શું છે, કાર્બન પ્રાઇસિંગ શું છે, એની થોડી ઘણી તમને વાત કરું મિત્રો. હવે એક વસ્તુ ક્લિયર છે કે કાર્બન ટ્રેડિંગ અને કાર્બન પ્રાઇસિંગ શું છે. જો વિશ્વના જુદા જુદા દેશ હતા, ક્યોટો પ્રોટોકોલમાં શું થયું મિત્રો? વિશ્વના જુદા જુદા દેશ હતા, એ લોકોના ટાર્ગેટ આપી દીધા કે તમારે આટલું જ કાર્બનનું ઉત્સર્જન કરવાનું. સમજો, એકદમ સરળ ભાષામાં કહું, માની લ્યો કે આને કીધેલું હતું કે કેટલા યુનિટ. હવે માની લ્યો કે મિલિયન ટનની વાત કરી, કેનેડા જેવો દેશ છે, માની લ્યો. સમજો, ઉદાહરણ આપું છું કે કેનેડા દેશ છે એને ટાર્ગેટ આપ્યું કે અમેરિકાને કોઈ ટાર્ગેટ આપી દીધો. શું ટાર્ગેટ આપ્યો? કે તમારે વર્ષ દરમિયાન વધુમાં વધુ કેટલું? તો કે વધુમાં વધુ તમારે 500 મિલિયન ટન જેટલું જ, કેટલું? 500 મિલિયન ટન જેટલું જ કાર્બનનું ઉત્સર્જન કરવાનું. એનાથી વધારે તમારા દેશમાં કાર્બનનું ઉત્સર્જન થવું જોઈએ નહીં. ગ્રીન હાઉસ ગેસ આનાથી વધારે બનવી જોઈએ નહીં. આવા ટાર્ગેટ આપી દીધા. હવે પ્રશ્ન થાય કે સાહેબ, કેનેડા અને કે અમેરિકા જેવા દેશને, કોઈ પણ દેશ લ્યો, યુએસ કે અમેરિકા, આ ઉદાહરણ છે માત્ર, યુએસ કેનેડા, ટાર્ગેટ આપી દીધા. ટાર્ગેટ આપી દીધા, પણ ઘણી વખત એવું થાય કે એના દ્વારા આ ટાર્ગેટ પૂરા ન થાય. હવે માની લ્યો કે એને યુએસ કે અમેરિકાને ટાર્ગેટ આપેલો હતો કેટલો ભાઈ? આપણે એટલે ક્યોટો પ્રોટોકોલ મુજબ ટાર્ગેટ મળ્યો તો 500 નો. ખરેખર રિયલમાં એ લોકોએ કેટલું પ્રદૂષણ ફેલાવ્યું? તો માની લ્યો કે 540 મિલિયન ટન. એનું અર્થઘટન શું થયું મિત્રો? કે 540 મિલિયન ટનનું એને ગ્રીન હાઉસ ગેસ ફેલાવ્યો. ક્યોટો પ્રોટોકોલ મુજબ ટાર્ગેટ મળ્યો તો 500 નો, અને એને ફેલાવ્યો કેટલો? તો કે 540. તો એની ક્રેડિટ કેવી થઈ? -40 થઈ.
કેવી થઈ -40 ની ક્રેડિટ થઈ અહીંયાથી પ્રશ્ન થાય કે જો કોઈ દેશ એને નક્કી કરેલા ટાર્ગેટ કરતા એ વધારે પ્રદૂષણ ફેલાવે છે તો બે મુદ્દા ઉદ્ભવી શકે અને એ બે મુદ્દા એટલે કયા તો કે કાં તો ઈ દેશ જે છે એના ઉપર આ વધુ ઉત્પાદન થયું ને સમજો વધુ કાર્બનનું કે ગ્રીન હાઉસ ગેસનું ઉત્પાદન કર્યું તો યા તો આના ઉપર તમે ટેક્સ નાખી દ્યો આ કાર્બન વેલી એટલે કાર્બન લેવી અત્યારે શબ્દ છે તાજેતરમાં છે એના ઉપર જસુ સમય મળશે તો કાર્બન લેવી જે છે એ શું છે મિત્રો કાર્બન લેવી આ જ છે કે ગ્રીન હાઉસ ગેસનું વધુ ઉત્પાદન કરે કોઈ દેશ એના ઉપર ટેક્સ નાખી દ્યો કે વધુ ઉત્પાદન કરો તો ટેક્સ ભરવો પડશે અથવા તો આ જો વધુ ઉત્પાદન થયું હોય તો એની જગ્યાએ શું કરવાનું તો કે સીડીએમ કરી શકે હવે આપને લાગે સાહેબ આ સીડીએમ એટલે શું આવડો આ શબ્દ ક્લીન ડેવલપમેન્ટ મેકેનિઝમ એટલે શું સમજો માની લ્યો કે અમેરિકાએ પોતાના દેશની અંદર 40 મિલિયન ટન એટલે પોતાની નિર્ધારિત ક્ષમતા કરતા 40 પોઈન્ટ સમજી ના લો 40 પોઈન્ટ વધારે ગ્રીન હાઉસ ગેસ બનાવી તો એને શું કરવાનું ખબર છે વિશ્વના અન્ય દેશમાં સીડીએસ એટલે સીડીએમ એટલે શું થાય વિશ્વના અન્ય દેશમાં સમજો વિશ્વના અન્ય દેશની અંદર એને રિન્યુએબલ એનર્જી તરીકે સેના તરીકે મિત્રો રિન્યુએબલ એનર્જી તરીકે કોઈ વસ્તુ એટલે એનર્જી ઉત્પન્ન કરવાની અમેરિકા પોતાના દેશમાં કરે તોય વાંધો નથી પણ આમાં મોટા ભાગે અન્ય દેશમાં શું કરવાનું અમેરિકાએ અન્ય દેશની અંદર આ 40 પોઈન્ટ જેટલી એનર્જી છે ને એ શેમાંથી ઉત્પન્ન કરી દેવાની રિન્યુએબલ માંથી એનર્જી ઉત્પન્ન કરી નાખે અને આવા પ્લાન્ટ બીજા દેશમાં કરે ક્યાં કરે મિત્રો આવા પ્લાન્ટ બીજા દેશમાં કોઈ લગાવે તો આને શું કહેવાય ક્લીન ડેવલપમેન્ટ મેકેનિઝમ કહેવાય છે શું કહેવાય છે ક્લીન ડેવલપમેન્ટ મેકેનિઝમ કહેવામાં આવે છે કે તમે વધુ કાર્બનનું ઉત્સર્જન કરો છો તો કાઈ વાંધો નથી પરંતુ વધુ કાર્બનનું ઉત્સર્જન કરો તો તમારે શું કરવાનું ટાર્ગેટ કરતા વધી ગયા તો તમે ટાર્ગેટ કરતા જેટલા વધો ને ભાઈ એટલો કાર્બનની જગ્યાએ તમારે સામે રિન્યુએબલ એનર્જી સામે આપવાની અન્ય દેશમાં જઈને આને કહેવાય છે ક્લીન મેકેનિઝમ ક્લીન ડેવલપમેન્ટ મેકેનિઝમ કહેવામાં આવે છે હવે ઘણી વખત આવો પ્રશ્ન થાય સમજો આ પણ એક છે મિત્રો એક શબ્દ તમે લોકો ઘણી વખત આવે છે કે કાર્બન ટ્રેડિંગ કયો તો પણ ચાલે એમિશન ટ્રેડિંગ સિસ્ટમ કયો તો પણ ચાલે એમિશન ટ્રેડિંગ સિસ્ટમ એટલે શું ખબર છે સમજો આ પણ ખૂબ જ અગત્યનો શબ્દ છે પરીક્ષામાં બહુ ગોટે ચડાવે છે સીડીએમ તો મગજમાં બેસી ગયું બધાને બીજો આ જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન એટલે બધા સંયુક્ત રીતે પ્રયત્ન કરે છે એમાં કઈ સમજવાનું નથી કાર્બન ટ્રેડિંગ શું છે કાર્બન ટ્રેડિંગ અને કાર્બન પ્રાઇસિંગ શું છે માની લ્યો આ ઉદાહરણને કન્ટિન્યુ રાખીએ આપણે શું કન્ટિન્યુ રાખ્યું કે યુએસ કે યુકે છે અમેરિકા કે કેનેડા યુકે ગમે 500 પોઈન્ટ નું કાર્બન પ્રદૂષણ કરવાની છૂટ હતી અને એને ઉત્પાદન કેટલું કર્યું 40 નું તો યા તો એ શું કરી શકે ટેક્સ ભરે આ હજી અમલમાં નથી આવ્યું બહુ ધ્યાન અમલમાં મૂકવાની તૈયારી છે પેરિસ ક્લાઇમેટ ડીલમાં તો આવશે પણ ક્યોટો પ્રોટોકોલ મૂળ રામાયણ ભૂલી જતા નહીં આ બધી વાતો શેની હાલે છે ક્યોટો પ્રોટોકોલમાં નક્કી થયું છે પેરિસ ક્લાઇમેટ ડીલ તો હજી આવી જ નથી હમણાં જાશું ક્યાં એક્ચ્યુઅલી આવે છે હમણાં ચિંતા કરવામાં સીડીએમ થયું કોઈ દેશને એવું લાગે કે અમારે બીજા દેશની અંદર આ અમારે નથી કરવું યાર અમારે શું કામ કોઈના દેશમાં જે રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરી નથી કરવું તો આ 40 નું શું ભાઈ તમે જે 40 પોઈન્ટ નું વધુ ઉત્પાદન કર્યું એનું શું તો આ યાદ રાખવાનું કે આવા ટાર્ગેટ જેમ યુએસ ને આપેલા છે મિત્રો એવા ટાર્ગેટ વિશ્વના બીજા દેશને પણ આપેલા હશે માની લ્યો કે તમને જે ટાર્ગેટ આપેલો છે એ તમે વધી ગયા તમારે માઈનસમાં ક્રેડિટ થઈ તમારી ઘણા દેશ એવા હોય માની લ્યો આપણે ઉદાહરણ તરીકે સમજીએ છીએ માની લ્યો કે કોઈ ફ્રાન્સ જેવો દેશ છે એને ટાર્ગેટ આપ્યો છે કેટલો તો કે 200 પોઈન્ટ નો એટલે ટાર્ગેટ 200 પોઈન્ટ નો આપેલો હોય અને ફ્રાન્સે ખરેખર રિયલમાં કેટલું કાર્બન ઉત્સર્જન કર્યું એ કે 130 પોઈન્ટ નું સમજો રિયલ ગ્રીન હાઉસ ગેસ નું ઉત્પાદન એનું ઓછું થયું એટલે એની પાસે ક્રેડિટ આવી ને પણ એની પાસે 70 પોઈન્ટ ની ક્રેડિટ પ્લસ છે શું છે પ્લસ ક્રેડિટ છે અને આની પાસે કેવી છે માઈનસ છે તો બસ
અહીંયા અમેરિકા એમ કહે કે ભાઈ અમે આ રિન્યુએબલ એનર્જી વાળું નથી વિચારતા. એ શું કરે, ઈ આવા દેશ હોય ને, ઈ આવા દેશને એમ કહેશે કે તમે તમારી ક્રેડિટ અમને આપો. સમજો, ગ્રીન હાઉસ ગેસની ક્રેડિટ તમે અમને આપો તો ફ્રાન્સ કઈ મફત ક્રેડિટ કોઈને આપે નો આપી શકે. ક્યોટો પ્રોટોકોલમાં જોગવાઈ હતી કે એકબીજાને ક્રેડિટ આપી શકશે, મફત તો આપે નહીં. આને કેટલી ક્રેડિટ જોઈ છે? 40 ક્રેડિટ જોઈ છે. આની પાસે 70 પ્લસ હતી ને, તો આને 40 ક્રેડિટ યુએસ માની લ્યો, યુએસ ને આપી દીધી, કેનેડા ને આપી, બીજી 30 ક્રેડિટ છે એ યુકે ને આપી દઈએ. પૂરું. આ ક્રેડિટ ના પૈસા લેવામાં આવે. શું લેવામાં આવે? પૈસા લેવામાં આવે. અને આ ક્રેડિટ ના જે પૈસા છે ને મિત્રો, એ પૈસાને કાર્બન પ્રાઇસિંગ કહેવાય છે. શું કહેવામાં આવે છે? પ્રાઇસિંગ. કાર્બન પ્રાઇસિંગ એટલે બીજું કાંઈ નથી, જે તે દેશ ગ્રીન હાઉસ ગેસના ઉત્પાદનમાં ટાર્ગેટ કરતા વધુ ગ્રીન હાઉસ ગેસ બનાવે તો ક્રેડિટ માઇનસમાં, અને ટાર્ગેટ કરતા ઓછું ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન કરે તો ક્રેડિટ પ્લસમાં. જેની પ્લસમાં ક્રેડિટ છે એ માઇનસ વાળાને વેચે, અને જે ભાવે રોકડી કરે ને એ રોકડી કરવાનો ભાવ એટલે કાર્બન પ્રાઇસિંગ કહેવાય. અને એ કાર્બન પ્રાઇસિંગ ની જે પદ્ધતિ છે ને મિત્રો, એને શું કહેવાય છે? કાર્બન ટ્રેડિંગ અથવા તો એમિશન ટ્રેડિંગ કહેવાય છે. શું કહેવામાં આવે છે? કાર્બન ટ્રેડિંગ શબ્દ પણ પ્રચલિત છે, એમિશન ટ્રેડિંગ શબ્દ પણ પ્રચલિત છે. તો આ તમારા મગજની અંદર હોવો જોઈએ. કાર્બન ટ્રેડિંગ અથવા એમિશન ટ્રેડિંગ. પરીક્ષામાં મિત્રો કાર્બન ટ્રેડિંગ શબ્દ અસંખ્ય વખત આવ્યો છે, અસંખ્ય વખત આવ્યો છે. એટલે તમને લોકોને આ શબ્દ વિશે પણ કંઈક માહિતી હોવી જોઈએ. મિત્રો તો આ વાત આપણે જે માથાકૂટ કરતા હતા એ શેના માટે કરતા હતા? તો કે ક્યોટો પ્રોટોકોલ. કોના માટે કરતા હતા મિત્રો? ક્યોટો પ્રોટોકોલ માટે આપણે કરતા હતા. અને ક્યોટો પ્રોટોકોલ ની અંદર આ બધા મુદ્દાઓની વાત થઈ છે. અને ક્યોટો પ્રોટોકોલનો પ્રથમ તબક્કો મિત્રો ક્યારે પૂરો થઈ ગયો? 2012 માં. 1 જાન્યુઆરી 2013 થી 31 ડિસેમ્બર 2020 સુધી કયો તબક્કો ચાલે છે? તો કે આ બીજો તબક્કો ચાલે છે. અને આ બીજો તબક્કો મિત્રો પૂરો થશે. શું થશે? તો મિત્રો આ બીજો તબક્કો જે પૂરો થશે, બીજો તબક્કો પૂરો થાય અને ત્યાર પછી મિત્રો હવે ક્યોટો પ્રોટોકોલ પૂર્ણ જાહેર થશે. શું થશે મિત્રો? ક્યોટો પ્રોટોકોલ જે છે એ પૂર્ણ જાહેર થશે. સાથે સાથે ક્યોટો પ્રોટોકોલ પૂર્ણ જાહેર થાય અને શરૂ શું થશે? તો કે હવે શરૂ થશે મિત્રો 1 જાન્યુઆરી 2021 થી શરૂ થશે પેરિસ ક્લાઇમેટ ડીલ. શું શરૂ થશે? પેરિસ ક્લાઇમેટ ડીલ. પેરિસ ક્લાઇમેટ ડીલ શું છે? હવે થોડોક પ્રકાશ આપણે એના ઉપર પણ પાડીએ, બહુ ટૂંકમાં એને ફટાફટ આપણે બતાવી દઈએ. પેરિસ ક્લાઇમેટ ડીલ છે એ ક્યાં શરૂ થઈ? તો કે બટ ઓબ્વિયસ છે. આપણે કીધું કે જેની ડીલ હોય ત્યાં જ મીટિંગ ભરાણી હોય. ક્યાં મીટિંગ હતી મિત્રો? પેરિસમાં મીટિંગ હતી. અને કયા વર્ષમાં હતી? તો કે 2015 માં. કયા વર્ષમાં? 2015 માં. અને 2015 માં COP 21 હતી. આપણે 20 લખી તો લખ્યું હતું, 20 સુધી લખ્યું હતું. આગળ વધીએ. COP 21 મિત્રો, એ COP 21 શેમાં હતી? 2015 માં હતી, પેરિસમાં હતી. અને એમાં એક સમજૂતી થઈ. શું સમજૂતી થઈ? કે વિશ્વના દરેક દેશો ક્યોટો પ્રોટોકોલ મુજબ તો આપણે કામ કર્યા, હવે શું કરશું? તો હવે એક નવી વિચારસરણી આપણે અમલમાં લઈ આવી. અને એ નવી વિચારસરણી એટલે શું? તો કે 2020 પછી કંઈક નવું કરવું છે. અને નવું કરવું છે તો શું કરશું? એના માટેની મીટિંગ હતી. 2021 થી શું કરવું એના માટેના સંપૂર્ણ તબક્કા હતા કે ગ્રીન હાઉસ ગેસ ઓછી કરવા માટેના પ્રયત્ન કરશું. અને એના માટે તમામ વ્યવસ્થા નક્કી કરવા માટેની મીટિંગ પેરિસ ક્લાઇમેટ ડીલ હતી. પેરિસ ક્લાઇમેટ ડીલ યાદ રાખજો, 2015 માં જ્યારે થઈ ત્યારે આ COP 21 ની અંદરથી ભારતમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ અહીંયા ગયા હતા. અમેરિકામાંથી બરાક ઓબામા ગયા હતા. હા, એટલે ખબર પડી જાય હતી કે આ બંનેની મિત્રતા ક્યાંથી ઉદ્ભવેલી હતી. પણ એવું કઈ છે નહીં. ઓકે, બરાક ઓબામા પણ અમેરિકા તરફથી ગયા હતા અને અહીંયા નરેન્દ્ર મોદી પણ હતા. હવે પ્રશ્ન શું છે ખબર છે મિત્રો? આ
ક્લાઇમેટ ડીલ શરૂ તો થઈ ગઈ. પેરિસ ક્લાઇમેટ ડીલમાં સમજૂતી થઈ. બે ત્રણ ટેકનિકલ મુદ્દા આપું અને એ ટેકનિકલ મુદ્દા તમને એ કહું મિત્રો. પેરિસ ક્લાઇમેટ ડીલમાં એવું નક્કી કરવામાં આવ્યું. શું નક્કી કરવામાં આવ્યું છે કે વિશ્વના જે દેશો જે છે, વિશ્વના દરેક દેશોએ આમાં ભાગ લેવાનો અને પેરિસ ક્લાઇમેટ ડીલ અમલમાં આવી ગઈ છે એટલે ચિંતા નથી, પણ નક્કી થઈ ને ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે એટલીસ્ટ આમાં વિશ્વના 55% દેશો સાઇન કરવા જોઈએ. કેટલા? 55% દેશ જે છે એને સહમતિ આપવી પડશે, એટલે 55% દેશે રેટિફાઈ કરવી પડશે. આ પેરિસ ક્લાઇમેટ ડીલ છે ને એ 55% દેશે રેટિફાઈ કરવાની, અને 55% એટલે ટોટલ સભ્યના 55% એવું નહીં. 55% એટલે કેવા કે જે દેશનું ટોટલ ગ્રીન હાઉસ ગેસનું પ્રોડક્શન પણ કેટલું હોય? 55% થી વધુ હોય. એવું નહીં, ઘણી વખત શું થાય, આફ્રિકાના દેશ છે બિચારા, આફ્રિકાના દેશ તો બિચારા શું તમે જ્યાં ક્યું સાઇન કરી નાખે. હવે ઈ સાઇન કરી નાખે ને એમ કરતા કરતા દેશ થઈ ગયા 55%. પણ ઈ 55% દેશને ભેગા કરો ને, ઈ બધા દેશ ભેગા થઈ અને વિશ્વનું કેટલું કાર્બનનું પ્રોડક્શન કરે ગ્રીન હાઉસ ગેસનું? ઈ કે 40% થાય છે. આ બધા દેશોનું ગ્રીન હાઉસ ગેસનું ઉત્પાદન 40% છે વર્લ્ડના. તો આ ટ્રીટી અમલમાં આવશે નહીં. સમજાય છે? 55% એટલે શું કામ ને? એક તો 55% થી વધારે દેશે રેટિફાઈ કરવાનું, અને એવા નાના નાના દેશે નહીં, મોટા દેશો આની અંદર આવે તો અગત્યનું છે ને. વળી પાછું આપણે કીધું કે અમેરિકાની અંદર તો શું છે યાર, અમેરિકાની અંદર સરકાર ચેન્જ થાય એટલે બધું ચેન્જ થાય. અત્યારે પણ તમને ખબર છે મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ ક્લાઇમેટ ડીલ માંથી નામ ખેંચી લીધું છે. હા મિત્રો, પેરિસ ક્લાઇમેટ ડીલ માંથી અમેરિકાએ નામ પાછું ખેંચી લીધું છે. ઈ કે અમારા દેશની અંદર -30 ડિગ્રી તાપમાન હોય છે. અમારે ક્યાં ક્લાઇમેટ ચેન્જમાં કઈ લાગે હવે ગલે? મૂળ વાત ઈ છે, એને બીક લાગે છે કે આમાં ટાર્ગેટ મળશે અને ઈ ટાર્ગેટ અમે પૂરા નહીં કરી તો કાર્બન પ્રાઇસિંગ આવે, અને હવે તો કાર્બન લેવી, કાર્બન ટેક્સ લગાવવાની વાતો આલે છે વિશ્વના બધા દેશમાં. ભારતે ધીમે ધીમે પ્રાથમિક તબક્કામાં શરૂ કરી દીધું છે, તો વર્લ્ડની અંદર એને ટેક્સ ભરવો પડે, એટલે અમેરિકા આમાંથી છટકી ગયું. મારી ગયું કઈ વાંધો નહીં. વિશ્વના આ 55% થી વધુ ઉત્પાદન થાય એટલા લોકો ભેગા થવા જોઈએ. પેરિસ ક્લાઇમેટ ડીલ લાગુ થઈ ગઈ, અને પેરિસ ક્લાઇમેટ ડીલની ખાસિયત એ છે શું કે બિફોર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન નો જે તબક્કો હતો એનાથી, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વખતે જે ક્લાઇમેટ ટેમ્પરેચર હતું એનાથી વધુમાં વધુ 2% તાપમાન વધવું જોઈએ. કેટલું? 2 ડિગ્રી તાપમાન વધારો થવો જોઈએ. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ની શરૂઆત વખતે, એટલે પ્રી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, જ્યારે 1990 વખતે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન નહોતું, એ વખતે જે તાપમાન હતું એ અત્યારે એટલે કેટલું વધારે હોવું જોઈએ? વધીને 2 ડિગ્રી સેલ્સિયસ, એનાથી વધારે નહીં. અને આ 2 ડિગ્રી સેલ્સિયસ ક્યાં સુધીમાં મિત્રો? તો કે 2 ડિગ્રી સેલ્સિયસ 2030 સુધીમાં કીધું છે, અને 2100 ના વર્ષ સુધીમાં આ તાપમાન કેટલું? તો કે 1.5 ડિગ્રી જ વધારે હોવું જોઈએ. કેટલું? 1.5 ડિગ્રી સેલ્સિયસ જ વધારે હોવું જોઈએ. આવો ટાર્ગેટ શેમાં નક્કી થયો? પેરિસ ક્લાઇમેટ ડીલમાં નક્કી થયો છે. કમનસીબી એ છે કે પેરિસ ક્લાઇમેટ ડીલની અંદર મિત્રો એવી ક્યાંય સમજૂતી નક્કી નથી થઈ. આની ખાસિયત શું છે? આની અંદર સૌથી મોટો પ્રશ્ન જે છે કે આની અંદર કે એવું નક્કી જ નથી કર્યું કે પેરિસ ક્લાઇમેટ ડીલની અંદર ક્યોટો પ્રોટોકોલમાં તો ફિક્સ હતું. શું ફિક્સ હતું? કે કોઈ દેશ છે એ દેશની અંદર જો વધારે ઓછું ઉત્પાદન થાય તો આ વેચવાનું આ બધું હતું. હવે અહીંયા તો પેરિસ ક્લાઇમેટ ડીલમાં નક્કી જ નથી કે ઓલી કાર્બન ક્રેડિટ હતી ને, આપણે કાર્બન ક્રેડિટ જે તે દેશની હતી. આપણે કીધું કે ફ્રાન્સ નામનો દેશ છે, એને પ્લસ કેટલી હતી? 80 હતી ને? ઓકે, 80 કે 70, હાલો એને 70 પ્લસ ક્રેડિટ હતી. આ પ્લસ ક્રેડિટ જે જૂની છે, જૂની એટલે અત્યારે ક્યોટો પ્રોટોકોલમાં ઘણા દેશે ક્રેડિટ ભેગી કરી છે, ઈ ક્રેડિટને કેરી ફોરવર્ડ કરવી કે કેમ એ હજી નક્કી જ નથી. શેમાં? પેરિસ ક્લાઇમેટ ડીલમાં આના ઉપર કોઈ ટેક્સ લગાવવા કે કેમ એ હજી નક્કી નથી થયું. શેમાં? પેરિસ ક્લાઇમેટ ડીલમાં. એટલે વિશ્વના બધા દેશો અત્યારે વિચારે છે કે સાલું આ પેરિસ ક્લાઇમેટ ડીલની અંદર કરશું શું? ક્યોટો પ્રોટોકોલ મિત્રો એકદમ વ્યવસ્થિત ચાલતું હતું, અને બીજી ખાસિયત હતી કે ક્યોટો પ્રોટોકોલ છે ને એ લીગલી બાઉન્ડિંગ હતું.
શું હતું? લીગલી બાઉન્ડિંગ હતું, કાયદેસર હતું. એટલે તમારે બંધાયેલા હતા, લીગલી સાઇન કરવા વાળા, રેટિફાઈ કરવા વાળા દેશ બંધાયેલા હતા. હવે વોલેન્ટરી છે. હવે વોલેન્ટરી પેરિસ સમજૂતી હોય તો સ્વૈચ્છિકમાં તો કરો તોય ભલે અને ન કરો તોય ભલે. મિત્રો આપણી ખાસિયત છે, પ્રેશર આવે ને તો જ આપણે કામ કરીએ. પ્રેશર વગર આપણે કામ નથી કરતા. ઈ તમને અનુભવ છે ને મને અનુભવ છે. તો આવું પ્રેશર વગર કોઈ દેશ કામ કરશે કે કેમ, એ પણ ચર્ચાનો પ્રશ્ન છે. પણ મિત્રો ઘણા ખરા મુદ્દાઓ જે છે એ ઘણા ખરા મુદ્દાઓની અંદર પેરિસ ક્લાઇમેટ ડીલ હજી અધૂરી છે, માહિતી અધૂરી છે. એટલે ઘણા દેશો વિચાર પણ કરે છે કે આની અંદર આપણે કરશું શું. પણ મેઇન વસ્તુ એ છે કે પેરિસ ક્લાઇમેટ ડીલમાં તમને ખબર હોવી જોઈએ કે બિફોર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન જે ટેમ્પરેચર હતું એનાથી 2 ડિગ્રી સેલ્સિયસ થી વધારે વધવું જોઈએ નહીં. આ એક પહેલી વસ્તુ છે. ભારત પણ આની અંદર સામેલ છે. અને બીજી વસ્તુ 55% દેશ રેટિફાઈ કરે, 55% કાર્બનનું ઉત્સર્જન થાય એવા દેશે રેટિફાઈ કરે. બરાબર છે. અને સાથે પેરિસ ક્લાઇમેટ ડીલ થઈ હતી ક્યારે? તો કે COP21 ની અંદર થઈ હતી. આ વસ્તુ તમારા મગજમાં મિત્રો ક્લિયર કટ હોવી જોઈએ. જો આટલી વસ્તુ ક્લિયર કટ હશે તો હું અપેક્ષા રાખું છું કે આવનારી પરીક્ષાની અંદર ક્યાંય એકાદો પ્રશ્ન તમને ક્યોટો પ્રોટોકોલનો પૂછાય, ક્યાંય પેરિસ ક્લાઇમેટ ડીલનો પ્રશ્ન પૂછાય. હજી પેરિસ ક્લાઇમેટ ડીલના અંદરના જે બધા મુદ્દાઓ છે, આ કે આમ સમય ઘણો બધો થતો આવે છે, આ વાતોમાં કલાક ક્યારની પૂરી થઈ ગઈ છે. પરંતુ સમય મળે ત્યારે પેરિસ ક્લાઇમેટ ડીલ ઉપર પણ ડેપ્થમાં જે સેશન છે ને એની પણ આપણે ચર્ચા કરશું. પણ યાદ રાખજો મિત્રો, આ બધું જ UNFCCC ની જે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ હતી એ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ યાદ રાખવાની છે. તમામ વસ્તુઓ આજના લેક્ચરની સંપૂર્ણ નોટ્સ બનાવીને રાખજો. મેઇન્સ પરીક્ષા માટે પણ એટલું જ ઉપયોગી છે. જીપીએસસી 1-2 વાળા, ડીવાયએસઓ વાળા, અકાઉન્ટ ઓફિસર વાળા, મેઇન્સના વિદ્યાર્થીઓ અને ઇવન લખી લ્યો યુપીએસસી મેઇન્સ વાળા, બધાએ મેઇન્સના પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ અગત્યનું છે. અને પીટી માં તો ગમે ત્યાંથી શબ્દ પકડશે. તો આજનો સેશન છે મિત્રો એ અહીંયા સુધી રાખીએ છીએ અને આગળના સેશન માટે વળી પાછા મળતા રહેશું. ફરી પાછા આજના દિવસની આપ લોકોને ગાંધી જયંતિની યાદ શુભેચ્છાઓ સાથે સાથે મોહનદાસ કરમચંદ ગાંધીને પણ યાદ કરીએ અને સાથે આજે મિત્રો આપણે લાલ બહાદુર શાસ્ત્રી પણ યાદ કરીએ અને આજના સેશનની આગળ પૂર્ણાહુતિ કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર વળી પાછા મળશું. ત્યાં સુધી રજા આપશો. આપ લોકોનો દિવસ શુભ રહે. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. અને અંતે મિત્રો ભૂલાઈને યાર કોમેન્ટની અંદર મિત્રો બીજી કઈ કરો કે ન કરો પણ એક કોમેન્ટ તો યાર બધા વિદ્યાર્થીની આવી જોઈએ. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.